વહાલા મિત્રો, તમારું સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આ કહાનીને સમજવા માટે છેલ્લા સુધી જોડાયેલા રહેજો. કહેવાય છે કે બાપના મૃત્યુ પછી દીકરીએ પિયર છોડી દેવું જોઈએ, પરંતુ જો એ જ મોસાળની માટીમાં તેનો પણ હક હોય તો ગામના એ નાના એવા ઘરમાં આજે ચૂલો સળગ્યો ન હતો. આંગણાની વચ્ચોવચ્ચે ખાટલો પડેલો હતો અને એ ખાટલા પર પડેલો હતો એ ઘરનો બુઢો બાપ રામદીન, જેણે જિંદગીભર બીજાના ખેતરોમાં પરસેવો પાડીને મહેનત કરી હતી, પોતાની ઓલાદ માટે રોટલા ભેગા કર્યા અને મરતી વખતે પોતાના દીકરાને ફક્ત એક જ વાત કહી, ગોપાલ, મારી દીકરી સીમાને ક્યારે પરાઈ ન સમજતો. પરંતુ રામદીનને ક્યાં ખબર હતી કે તેના મરતા આજે તેની એ જ દીકરી પોતાના ગરીબ ભાઈની સામે ઊભી રહીને કહેશે, ભૈયા, મને બાબુજીની જમીનમાં મારો હિસ્સો જોઈએ છે. ભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ, કારણ કે જે જમીનના સારે તેના બાળકોનું પેટ પડાતું હતું, એ જ જમીનનો અડધો હિસ્સો હવે તેની પોતાની બહેન માગી રહી હતી. પરંતુ વાર્તામાં અસલી સવાલ એ ન હતો કે સીમા પોતાનો હિસ્સો લેશે કે નહીં. અસલી સવાલ એ હતો કે શું સીમા સાચે જ પોતાના ભાઈની જમીન લેવા આવી હતી, કે પછી તેની પાછળ કોઈ એવું રહસ્ય હતું જે તેનો પતિ પણ નહોતો જાણતો. અને જ્યારે રામદીનની જૂની સંદૂકચી ખુલી તો તેમાંથી નીકળ્યો એક એવો કાગળ જેને આખા ગામની સોચ બદલી નાખી. કાગળ પર ફક્ત કેટલીક પંક્તિઓ લખેલી હતી, મારી દીકરીને તેનો હક જરૂર આપજો, પરંતુ પેલો એ જોજો કે એ હકની કિંમત મારા દીકરાના બાળકોને પોતાની ભૂખથી ન ચૂકવવી પડે. એ દિવસે પહેલીવાર સીમા રોઈ નહીં. તેણે પોતાના આંસુ લૂછ્યા, પોતાના ભાઈ તરફ જોયું અને કહ્યું, ભૈયા, આજે હું દીકરી બનીને નહીં પણ મારા બાબુની આખરી ઈચ્છા બનીને તમારી સામે ઊભી છું. તો આખરે શું હતું એ કાગળમાં? શું સીમા પોતાના ભાઈની જમીન છીનવી લેવાની હતી, કે પછી તે પોતાના જ પતિના લાલચનો પર્દાફાશ કરવાની હતી? આવો સાંભળીએ એક એવા બાપની વાર્તા જેના મૃત્યુ પછી તેની જમીન કરતાં વધારે તેના સંબંધોની પરીક્ષા થવાની હતી. દીકરીનો હિસ્સો, એક એવી વાર્તા જ્યાં જમીન વેચાતા પહેલા દિલ વેચાવા લાગ્યા હતા. ગામની માટીમાં ગરીબી કોઈ નવી વાત ન હતી. કોઈના ઘરમાં અનાજ ઓછું હતું તો કોઈના ઘરમાં બીમારી વધારે. પણ ગરીબ માણસ પાસે એક વસ્તુ જરૂર હોય છે, પોતાના લોકોનો ભરોસો. ગામના છેલ્લા છેડે પર એક નાનું કાચું મકાન હતું, તૂટેલી દિવાલો, જૂનું છાપરું અને આંગણામાં ઊભેલું એક બૂઢું લીમડાનું ઝાડ. એ જ ઘરમાં રહેતો હતો રામદીન, ઉંમર આશરે 60 વર્ષ. રામદીન ગરીબ ખેડૂત હતો. તેની પાસે કુલ 4 વીઘા જમીન હતી. આ 4 વીઘા જ તેની આખી દુનિયા હતી. આનાથી જ ઘરનો ચૂલો સળગતો, આનાથી જ તેના દીકરા ગોપાલના બાળકોનો ભણતર ચાલતો. અને આ જમીનને જોઈને તે કહેતો હતો, માણસ મરી જાય છે બેટા, પણ જમીન પોતાના માણસની નિશાની બચાવી રાખે છે. રામદીનનો દીકરો ગોપાલ રાત દિવસ ખેતરમાં મહેનત કરતો. શરીર દુબળું હતું, કપડાં જૂના હતા, પણ પિતા માટે તેના દિલમાં ખૂબ સન્માન હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક સાંજે ગોપાલ ખેતરેથી પાછો ફર્યો તો જોયું કે રામદીન ખાટલા પર સૂતો સૂતો ખરાબ રીતે ઉધરસ ખાતો હતો. બાબુજી, ફરી તબિયત ખરાબ છે? રામદીને આંખો ખોલીને કહ્યું. કંઈ નહીં બેટા, ઉંમર થઈ ગઈ છે. દવા લીધી? રામદીન ચૂપ થઈ ગયો. ગોપાલ સમજી ગયો કે દવા પૂરી થઈ ચૂકી છે. તમે જણાવ્યું કેમ નહીં? રામદીન મુસ્કુરાયો. તું પોતે ઘર ચલાવવા માટે હેરાન રહે છે, તારી પાસે બીજું શું માંગુ? ગોપાલની આંખો ભરાઈ આવી. બાબુજી, ગરીબ છું પણ તમારો દીકરો છું. રામદીને દીકરાનો હાથ પકડી લીધો. થોડી વાર પછી તે બોલ્યો, ગોપાલ, જો હું કાલે ન રહ્યો તો? ગોપાલ ખીજાયો. એવી વાત ન કરશો, મારી વાત સાંભળ. ગોપાલ ચૂપ થઈ ગયો. રામદીન બોલ્યો, પોતાની અમ્માનું ધ્યાન રાખજે. રાખીશ. બાળકોને ભણાવજે. ભણાવીશ. રામદીન થોડી ક્ષણો ચૂપ રહ્યો, પછી બોલ્યો, અને સીમાને ક્યારે પરાઈ ન સમજતો. ગોપાલે તરત જ કહ્યું, એ મારી બહેન છે બાબુજી. રામદીનની આંખો ભરાઈ આવી. બસ આ જ વાત હંમેશા યાદ રાખજે. એ રાતે રામદીનની તબિયત વધારે બગડી ગઈ. સવાર થતાં પહેલાં જ તેના શ્વાસ થંભી ગયા. ઘરમાં માતમ છવાઈ ગયો. તેની પત્ની સરસ્વતી રોતા રોતા બેભાન થઈ જતી. ગોપાલ પિતાના પગને વળગીને બસ એક જ વાત કહેતો, બાબુજી, મને છોડીને ન જાઓ. કેટલાક કલાકો પછી ખબર સીમા સુધી પહોંચી. સીમા પોતાના પતિ રઘુવીર સાથે મોસાળ પહોંચી. પિતાનો શવ જોતા જ તે ચીસ પાડી ઉઠી, બાબુજી, તમે મને બોલાવી હતી ને હું આવી ગઈ, પણ હવે રામદીન પાસે બોલવા માટે કોઈ અવાજ ન હતો. 13મા સુધી ઘર સગા સંબંધીઓથી ભરેલું હતું. પછી બધા ચાલી ગયા. ઘરમાં ફરી સન્નાટો પાછો ફર્યો, પરંતુ રામદીનના ગયા પછી એક સવાલ ઘરની દિવાલો વચ્ચે ધીમે ધીમે માથું ઉચકવા લાગ્યો. 4 વીઘા જમીનનું શું થશે? 13માના બીજા દિવસે ગોપાલ પિતાની જૂની લોખંડની સંદૂકડી સાફ કરી રહ્યો હતો. રઘુવીર પાસે બેઠો હતો. તેને સહજ અવાજે પૂછ્યું, ગોપાલ, જમીનના કાગળો ક્યાં છે?
ગોપાલે તેની તરફ જોયું. કેમ? હવે રામદીનથી નથી રહ્યા, કાગળ સંભાળીને રાખવા પડશે. ગોપાલે કહ્યું, સંદૂકચીમાં હશે. રઘુવીરની નજર તરત જ સંદૂકચી પર ચોંટી ગઈ. પછી તેને કહ્યું, અને જમીનની વેચણી? ગોપાલના હાથ અટકી ગયા. વેચણી? હા, સીમા પણ તો રામદીનની જ દીકરી છે. ગોપાલે ધીમેથી પોતાની બહેન તરફ જોયું. દીદી, તું કંઈ કહેવા માંગે છે? સીમાની આંખો ઝૂકી ગઈ. ભૈયા, બોલ. થોડી ક્ષણો પછી સીમાએ ધ્રુજતા અવાજે કહ્યું, મને બાબુજીની જમીનમાં મારો હિસ્સો જોઈએ છે. ગોપાલનો ચહેરો સફેદ પડી ગયો. તેને પોતાની બહેનથી કોઈ ફરિયાદ ન હતી, પણ રઘુવીરના ચહેરા પર આવેલી હળવી મુસ્કુરાટે તેના દિલમાં શંકા જરૂર પેદા કરી દીધી. ગોપાલે છતાંય શાંત થઈને કહ્યું, જે તારો હક છે એ તને મળશે. સીમા રોઈ પડી. ભૈયા, હું તમારું ઘર ઉજાડવા નથી માગતી. ગોપાલે કહ્યું, તું મારી બહેન છે. હક માગવા માટે તારે મારાથી ડરવાની જરૂર નથી. ત્યારે જ સીમાએ રઘુવીર તરફ જોયું. તેની આંખોમાં અચાનક કઠોરતા આવી ગઈ. પરંતુ જમીનનો ફેસલો તમે નહીં કરો? રઘુવીર ચોંકી ગયો. તો કોણ કરશે? સીમાએ પિતાની સંદૂકચી તરફ જોયું. બાબુજી? ગોપાલ હેરાન રહી ગયો. સીમાના હાથમાં એ જૂનો કાગળ ધ્રુજી રહ્યો હતો. આંગણામાં બેઠેલા ગોપાલની નજર પણ હવે એ જ કાગળ પર હતી. સરસ્વતી કંઈ સમજી શકતી ન હતી, પણ સૌથી વધારે બેચેની રઘુવીરના ચહેરા પર હતી. સીમાએ પહેલી પંક્તિ ફરીથી વાંચી. બેટિયા, જો તું આ ચિઠ્ઠી મારા મર્યા પછી વાંચી રહી છે તો સમજી લેજે કે મને તારા ઘરની દાનત પર પહેલાથી જ શંકા થઈ ગઈ હતી. સીમાનો ચહેરો સફેદ પડી ગયો. તેને તરત જ રઘુવીર તરફ જોયું. બાબુજીએ એવું કેમ લખ્યું? રઘુવીરે નજરો ચોરી લીધી. મરવાવાળા લોકો જાણે શું શું લખી જાય છે, તું વધારે ન વિચાર. ગોપાલે તરત જ કહ્યું, પરંતુ બાબુજી વગર કારણે કોઈનું નામ ન હતા લેતા. રઘુવીરે ગુસ્સાથી તેની તરફ જોયું. તું મને શંકાની નજરે જોઈ રહ્યો છે? ગોપાલ શાંત રહ્યો. મેં તમારું નામ નથી લીધું. રઘુવીર કંઈ બોલી ન શક્યો. સીમાએ ચિઠ્ઠી આગળ વાંચવાની શરૂ કરી. સીમા, તું મારી દીકરી છે, એટલા માટે મને ડર છે કે લગ્ન પછી ક્યાંક તારા પોતાના જ લોકો તને તારા મોસાળથી દૂર ન કરી દે. યાદ રાખજે, જે દિવસે કોઈ તને તારા ભાઈની સામે ઊભી કરે એ દિવસે પહેલાં એ જોજે કે તેને તારું દુઃખ જોઈએ છે કે તારા પિતાની જમીન. સીમાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તેને અચાનક છેલ્લા કેટલાક મહિનાઓથી વાત યાદ આવવા લાગી. રઘુવીરનું વારંવાર જમીન વિશે પૂછવું, 4 વીઘા જમીનની કિંમત જાણવી, અને એ કહેવું કે તમારા પિતા પછી તમારો પણ હિસ્સો હશે. શું બાબુજીને બધું પહેલાંથી જ ખબર હતી? સીમાએ આગળની પંક્તિ વાંચી. મેં મારી જિંદગીમાં ગરીબી જોઈ છે. ગરીબ માણસની જમીન નાની હોઈ શકે છે, પણ તેના માટે એ જ આખી દુનિયા હોય છે. ગોપાલે મારી સાથે ખેતરમાં પોતાની જવાની હોમી દીધી છે. એટલા માટે જો ક્યારે જમીનનો સવાલ આવે તો પોતાની હકથી પાછળ ન હટતી, પણ પોતાના ભાઈને દુશ્મન ન બનાવતી. ગોપાલની આંખો ભરાઈ આવી. બાબુજી? સીમાએ ચિઠ્ઠી નીચે કરી દીધી. ભૈયા, હું જમીન લેવા નથી માગતી. ગોપાલે તેની તરફ જોયું. ના દીદી, જો તારો હક છે તો તું લઈશ, પરંતુ તમારા બાળકોનું શું થશે? તેમનો બાપ હજુ જીવતો છે, અને જો જમીન અડધી થઈ ગઈ તો? ગોપાલે હળવી મુસ્કુરાહટ સાથે કહ્યું, તો અડધી જમીનમાં 2 ગણી મહેનત કરીશ. સીમા ફૂટી ફૂટીને રોઈ પડી. તમે આટલા સારા કેમ છો ભૈયા? ગોપાલે કહ્યું, કારણ કે તું મારી બહેન છે. રઘુવીર અચાનક ઊભો થઈ ગયો. બસ કરો આ ભાવુકતા. જમીનનો ફેસલો આંસુઓથી નહીં થાય. સીમાએ તેની તરફ જોયું. સાચું કહું, એટલા માટે ફેસલો કાગળ જોઈને થશે. રઘુવીર બોલ્યો, તો પછી કાગળ નીકાળો. ગોપાલે સંદૂકચીમાંથી જમીનના કાગળો નીકાળી લીધા, પણ જેવા જ તેને છેલ્લો કાગળ ખોલ્યો, તેના હાથ અટકી ગયા. કાગળ પર જમીન કુલ 4 વીઘા લખેલી હતી, પણ તેની નીચે એક જૂનો સિક્કો મોહર મારેલો હતો. ગોપાલે હેરાનીથી પૂછ્યું, આ શું છે? સીમા તેની પાસે આવી ગઈ. રઘુવીરનો ચહેરો અચાનક બદલાઈ ગયો. સરસ્વતીએ પૂછ્યું, શું થયું? ગોપાલે કાગળ પલટ્યો. પાછળ લખ્યું હતું, 4 વીઘા જમીનમાંથી 2 વીઘા જમીન સીમાના નામે. સીમાના હાથમાંથી ચિઠ્ઠી પડી ગઈ. ગોપાલ સતબદ્ધ રહી ગયો, અને રઘુવીર? તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો, કારણ કે તેને ખબર હતી કે જો આ કાગળ અસલી હતો તો 4 વીઘા જમીનનો હિસ્સો તેની સોચથી બિલકુલ અલગ હતો. પરંતુ અસલી સવાલ હજુ બાકી હતો. રામદીને પોતાની દીકરીના નામે 2 વીઘા જમીન ક્યારે અને કેમ કરી દીધી હતી? અને જો આ જમીન પહેલાથી જ સીમાની નામે હતી, તો પછી રઘુવીર છેલ્લા કેટલાક મહિનાઓથી કઈ વસ્તુની રાહ જોઈ રહ્યો હતો? આંગણામાં અચાનક એવી ખામોશી છવાઈ ગઈ, જાણે કોઈએ બધાનો અવાજ છીનવી લીધો હોય. ગોપાલના હાથમાં એ જૂનો કાગળ હતો. કાગળ પર સાફ લખ્યું હતું, 4 વીઘા જમીનમાંથી 2 વીઘા જમીન સીમાના નામે. સીમા બસે કાગળને જોતી જ રહી ગઈ. ભૈયા, આ કેવી રીતે બની શકે? ગોપાલે જવાબ ના આપ્યો. તેની નજર વારંવાર કાગળ પર જઈ રહી હતી. સરસ્વતીએ ધ્રુજતા અવાજે પૂછ્યું, રામદીને ક્યારેય આપણને ન જણાવ્યું કે જમીન સીમાના નામે કરી દીધી છે? ગોપાલ બોલ્યો, મને પણ નહોતી ખબર. રઘુવીર તરત જ આગળ આવ્યો. કાગળ બતાવો.
ગોપાલે કાગળ તેના હાથમાં ના આપ્યો. કેમ? રઘુવીર ખીજાયો. હું સીમાનો પતિ છું. ગોપાલે શાંત સ્વરે કહ્યું. અને આ મારા બાબુજીના કાગળ છે. રઘુવીરે ગુસ્સાથી કહ્યું. તો શું હું કોઈ ચોર છું? ગોપાલે તેની આંખોમાં જોતા કહ્યું. મેં એવું પણ નથી કહ્યું. સીમાએ વચ્ચે આવીને કહ્યું. બસ કરો બંને. પછી તેને ગોપાલને પૂછ્યું. ભૈયા, શું બાબુજીએ સાચે જ મારા નામે જમીન કરી દીધી હતી? ગોપાલે કહ્યું. કાગળ તો એ જ કહી રહ્યો છે. સીમાની આંખો ભરાઈ આવી. તો પછી તેમણે મને જણાવ્યું કેમ નહીં? સરસ્વતી ધીમેથી બોલી. કદાચ એટલા માટે કે તેઓ જાણતા હતા કે તું પોતે ક્યારેય જમીન નહીં માંગે. સીમાએ માથું નમાવી લીધું. તેને પોતાના પિતાની વાત યાદ આવી. બેટા, પોતાનો હક જાણવો જરૂરી છે, પણ હકના કારણે પોતાના લોકોને ખોઈ ન બેસતી. રઘુવીરે અચાનક કહ્યું. તો પછી મામલો સાફ છે. 2 વીઘા સીમાની છે. ગોપાલે તેની તરફ જોયું. મેં ક્યારે કહ્યું કે નથી? તો પછી આજે જ હિસ્સો અલગ કરી દો. સીમાએ પતિ તરફ જોયું. આટલી ઉતાવળ કેમ છે? રઘુવીર ચૂપ થઈ ગયો. બાબુજીને ગયાને હજુ થોડા જ દિવસ થયા છે. તમને જમીનની આટલી ઉતાવળ કેમ છે? રઘુવીરે કહ્યું. હું તમારું ભલું ઈચ્છું છું. સીમાએ પહેલી વાર કડવી હસી હસીને કહ્યું. મારું ભલું? હા, કે પછી પોતાની જમીન વધારવા માંગો છો? રઘુવીરનો ચહેરો લાલ થઈ ગયો. તું મારા પર શંકા કરી રહી છે? સીમા બોલી. હું ફક્ત સવાલ પૂછી રહી છું. રઘુવીર ગુસ્સામાં બહાર ચાલી ગયો. ગોપાલ થોડી વાર સુધી તેને જતો જોતો રહ્યો. પછી તેણે બહેનને કહ્યું. દીદી, જો બાબુજીએ સાચે જ તારા નામે 2 વીઘા જમીન કરી છે તો હું તને રોકીશ નહીં. સીમા બોલી. મને જમીન નથી જોઈતી. કેમ? કારણ કે મને હવે સમજાઈ રહ્યું છે કે રઘુવીરને જમીન જોઈએ છે. ગોપાલ ચૂપ થઈ ગયો. સીમાએ કહ્યું. જો મેં જમીન મારા નામે કરાવી લીધી તો થોડા દિવસ પછી તે મને વેચવા માટે મજબૂર કરશે. ગોપાલે ચિંતાથી પૂછ્યું. તો શું કરીશ? સીમાએ પિતાની સંદૂકચી તરફ જોયું. બાબુજીએ કંઈક વિચારીને જ આ કાગળ રાખ્યો હશે. ગોપાલે કહ્યું. આપણે તહસીલ તાલુકા કચેરીએ જઈને ખબર કરવી જોઈએ કે આ કાગળ અસલી છે કે નહીં. બીજી સવારે બંને તહસીલ પહોંચ્યા. જૂના રેકોર્ડ નીકાળવામાં આવ્યા. પટવારીએ કાગળ જોયો. પહેલાં તો તે ચૂપ રહ્યો. પછી તેને રજિસ્ટર ખોલ્યું. કેટલાક પાના પલટ્યા અને અચાનક તેની આંગળી એક જગ્યાએ અટકી ગઈ. હા. ગોપાલે પૂછ્યું. શું થયું? પટવારી બોલ્યો. રામદીને આશરે 5 વર્ષ પહેલા 2 વીઘા જમીન પોતાની દીકરી સીમાના નામે કરી દીધી હતી. સીમાના પગ નીચેની જમીન સરકી ગઈ. 5 વર્ષ પહેલા? હા, પણ મને જણાવ્યું કેમ નહીં? પટવારીએ ખભા ઉચક્યા. એ તો એ જ જાણતા હશે. ગોપાલે પૂછ્યું. તો જમીન હવે સીમાની છે? પટવારીએ કહ્યું. રેકોર્ડના હિસાબે તો હા, સીમાની છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સીમાની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ ત્યારે જ પટવારીએ રજિસ્ટર આગળનું પાનું ખોલ્યું. તેનો ચહેરો બદલાઈ ગયો. 1 મિનિટ. ગોપાલે પૂછ્યું. હવે શું થયું? પટવારીએ ધીમેથી કહ્યું. એક બીજી એન્ટ્રી છે. કોની? પટવારીએ કાગળ ગોપાલ તરફ ફેરવ્યો. તેના પર લખ્યું હતું. સીમાની 2 વીઘા જમીન પર પારિવારિક દેવાના બદલામાં અસ્થાયી કાચો દાવો. ગોપાલ હેરાન રહી ગયો. આ કોનો દાવો છે? પટવારીએ નામ વાંચ્યું. રઘુવીર. સીમાના હાથ પગ ઠંડા પડી ગયા. મારા પતિનો? પટવારીએ માથું હલાવ્યું. ગોપાલે બેન તરફ જોયું. હવે તેને સમજાવવા લાગ્યું હતું કે રઘુવીર વારંવાર જમીનની વાત કેમ કરી રહ્યો હતો. માસ્તરજીની વાત સાંભળીને સીમા અને ગોપાલ બંને એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. સીમાએ ગભરાઈને પૂછ્યું. માસ્તરજી, બાબુજીની આખરી રાતે કોણ આવ્યું હતું? માસ્તરજી થોડી વાર ચૂપ રહ્યા. પછી બોલ્યા. જેનું નામ સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં થાય. ગોપાલ બેચેન થઈ ગયો. સીધે સીધું જણાવો. માસ્ટરજીએ ધીમા અવાજે કહ્યું. રઘુવીર. સીમાના પગ નીચેની જમીન સરકી ગઈ. રઘુવીર? એ રાતે? ગોપાલે તરત જ પૂછ્યું. પરંતુ તેને તો કહ્યું હતું કે તે એ રાતે ગામમાં આવ્યો જ ન હતો. માસ્ટરજી બોલ્યા. એ જ તો વાત છે. સીમાના હાથ ધ્રુજવા લાગ્યા. માસ્ટરજી, તમે તેને જોયો હતો? મેં પોતે નહોતો જોયો, પણ તમારા બાબુજીએ મને એ જ રાતે બોલાવ્યો હતો. ગોપાલે પૂછ્યું. કેમ? માસ્ટરજીએ ઊંડો શ્વાસ લીધો. રામદીન ખૂબ ગભરાયેલો હતો. તેણે મને કહ્યું હતું. માસ્ટરજી, જો મને કંઈ થઈ જાય તો મારી દીકરી સીમાને આ વાત જરૂર જણાવજો. સીમાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. કઈ વાત? માસ્ટરજીએ કહ્યું. તેને જણાવ્યું હતું કે રઘુવીર કેટલાક મહિનાઓથી 2 વીઘા જમીન પોતાના નામે કરવા માટે દબાણ બનાવી રહ્યો હતો. ગોપાલે મુઠ્ઠી વાળી લીધી. પરંતુ જમીન તો સીમાના નામે હતી. હા, તો પછી રઘુવીરનો દાવો કેવી રીતે? માસ્ટરજી બોલ્યા. એ જ તો ચાલ હતી. રઘુવીરે રામદીનને કહ્યું હતું કે તે સીમાના નામની જમીનને ગીરો મૂકીને લોન લેશે. રામદીને ના પાડી દીધી. સીમાએ માથું પકડી લીધું. બાબુજીએ મને ક્યારેય કંઈ ન જણાવ્યું, કારણ કે તેઓ તમારું ઘર બચાવવા માંગતા હતા. ગોપાલની આંખો લાલ થઈ ગઈ. પછી એ રાતે શું થયું? માસ્ટરજીએ કહ્યું. રઘુવીર અને રામદીનમાં ખૂબ બહેસ થઈ હતી. કઈ વાત પર? રઘુવીર કહી રહ્યો હતો કે જો જમીન સીમાના નામે છે તો તેના પર તેનો પણ અધિકાર છે.
સીમાએ તરત જ કહ્યું, પરંતુ લગ્નનો મતલબ એ તો નથી કે મારા પિતાની જમીન પર તેનો હક થઈ ગયો. માસ્તરજીએ માથું હલાવ્યું. રામદીને પણ એ જ કહ્યું હતું. ગોપાલે પૂછ્યું, પછી? માસ્ટરજી ચૂપ થઈ ગયા. પછી શું થયું? રઘુવીર ગુસ્સામાં ત્યાંથી ચાલી ગયો. ગોપાલે રાહતનો શ્વાસ લીધો. તો પછી બાબુજીને કઈ વાતનો ડર હતો? માસ્ટરજીએ તેની તરફ જોયું, કારણ કે જતાં જતાં રઘુવીરે એક વાત કહી હતી. સીમાએ ધ્રુજતા પૂછ્યું, શું? માસ્ટરજી બોલ્યા, તેને કહ્યું હતું કે બુઢા, જમીન મારા હાથમાંથી નીકળી ગઈ તો સમજી લેજે તમારા ઘરમાં શાંતિ પણ નહીં રહે. કેટલી ક્ષણો સુધી કોઈ કંઈ ન બોલ્યું. સીમાને પોતાના પતિની એ મુસ્કુરાટ યાદ આવી જ્યારે તેને પહેલીવાર જમીનની વાત કરી હતી. હવે એ મુસ્કુરાટમાં તેને લાલચ સાફ દેખાઈ રહી હતી. ગોપાલે કહ્યું, માસ્ટરજી, તમે આ વાત પહેલાં કેમ ન જણાવી? કારણ કે રામદીને ના પાડી હતી. કેમ? તેને કહ્યું હતું, મારી દીકરીનું ઘર ન તોડતા. કદાચ રઘુવીર સુધરી જાય. સીમા ફૂટી ફૂટીને રોવા લાગી. બાબુજી, તમે મારા માટે આટલું બધું સહન કર્યું? માસ્ટરજીએ તેની તરફ જોયું. રામદીન અંતિમ સમય સુધી પોતાની દીકરીનું ઘર બચાવવા માંગતો હતો. ગોપાલે પૂછ્યું, પરંતુ તેમનું મૃત્યુ? માસ્ટરજીનો ચહેરો ગંભીર થઈ ગયો. એ રાતે રઘુવીરના ગયા પછી રામદીન ખૂબ પરેશાન હતો. તેને કહ્યું હતું, જો કાલે હું ન રહ્યો તો સીમાને મારી સંદૂકચી જરૂર આપજો. ગોપાલ અચાનક ચોંકી ગયો. સંદૂકચીમાં તો અમને ફક્ત ચિઠ્ઠી અને જમીનના કાગળ મળ્યા. માસ્ટરજીએ કહ્યું, ના, શું મતલબ? માસ્ટરજીએ ધીમેથી કહ્યું, રામદીને મને જણાવ્યું હતું કે તેને એક બીજો કાગળ સંતાડીને રાખ્યો છે. સીમાએ પૂછ્યું, ક્યાં? માસ્ટરજીએ જવાબ આપ્યો, પોતાના ખેતરના જૂના કૂવાવાળા પાળ પાસે. ગોપાલ અને સીમા એકબીજાને જોવા લાગ્યા. ત્યારે જ દૂરથી રઘુવીરનો અવાજ સંભળાયો, સીમા? સીમાએ પાછળ ફરીને જોયું. રઘુવીર સામે ઊભો હતો. તેની નજર સૌથી પહેલાં માસ્ટરજી પર ગઈ, પછી ગોપાલ પર અને આખરે સીમાના હાથમાં પકડેલી ચિઠ્ઠી પર. તેનો ચહેરો જોતા જ માસ્ટરજી સમજી ગયા. રઘુવીરને ખબર પડી ચૂકી હતી કે રામદીનનો આખરી રાજ હવે છુપો નહીં રહે. પરંતુ ખેતરના પાળામાં આખરે કયો કાગળ સંતાડેલો હતો? અને શું એ કાગળ રઘુવીરને હંમેશા માટે બેનકાબ કરી દેશે? રઘુવીર સામે ઊભો હતો. તેની નજર સૌથી પહેલાં માસ્ટરજી પર ગઈ, પછી ગોપાલ પર અને આખરે સીમાના હાથમાં પકડેલી ચિઠ્ઠી પર. અહીં શું થઈ રહ્યું છે? તેને પૂછ્યું. ગોપાલે શાંત અવાજે કહ્યું, કંઈ નહીં. રઘુવીર બોલ્યો, મને પણ જણાવો. માસ્ટરજીએ તેની તરફ જોયું અને કહ્યું, હવે જણાવવા જેવું બચ્ચું શું છે? રઘુવીરનો ચહેરો બદલાઈ ગયો. સીમાએ તરત જ પૂછ્યું, તમે રાતે બાબુજી પાસે આવ્યા હતા? રઘુવીર થોડી ક્ષણો ચૂપ રહ્યો. હા, આવ્યો હતો. તો શું થયું? તમે મને જણાવ્યું કેમ નહીં? તમારા પિતાની મળવા ગયો હતો. આમાં સંતાડવા જેવી શું વાત છે? ગોપાલે કહ્યું, પરંતુ તમે તો કહ્યું હતું કે તમે એ રાતે ગામ આવ્યા જ ન હતા. રઘુવીર ચૂપ થઈ ગયો. સીમાની આંખોમાં દર્દ હતું. તમે મારાથી જૂઠું કેમ બોલ્યા? રઘુવીરે ગુસ્સામાં કહ્યું, કારણ કે મને ખબર હતી કે તું વગર કારણે તમાશો કરીશ. સીમા બોલી, તમાશો જમીને નહીં, તમારા જૂઠે કર્યો છે. રઘુવીર કંઈ બોલે તે પહેલાં ગોપાલે કહ્યું, માસ્ટરજીએ જણાવ્યું છે કે બાબુજીએ ખેતરના પાળા પાસે એક કાગળ સંતાડ્યો હતો. રઘુવીરનો ચહેરો અચાનક પીળો પડી ગયો. સીમાએ આ બદલાવ સાફ જોઈ લીધો. તમે ગભરાઈ કેમ ગયા? હું કેમ ગભરાઈશ? ખબર નહીં, પણ તમારો ચહેરો બતાવી રહ્યો છે. રઘુવીર કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. ગોપાલે માસ્ટરજી તરફ જોયું. ચાલો, ત્રણેય ખેતર તરફ નીકળી પડ્યા. જૂનો કૂવો ખેતરના એક કિનારે હતો. તેની પાસે માટીનો પાળો હતો, જેના પર વર્ષોથી ઘાસ ઉગેલું હતું. માસ્ટરજીએ કહ્યું, રામદીને કહ્યું હતું, કૂવાથી આશરે 5 ડગલા દૂર. ગોપાલે જમીન ખોદવાનું શરૂ કર્યું. થોડી વાર પછી પાવડો કોઈ કઠણ વસ્તુ સાથે અથડાયો. ઠન! ગોપાલ અટકી ગયો. તેને માટી હટાવી. નીચે એક નાની લોખંડની ડબ્બી હતી. સીમાના શ્વાસ રોકાઈ ગયા. આ જ છે, માસ્ટરજીએ કહ્યું. કદાચ ડબ્બી ખોલવામાં આવી. અંદર એક વળેલો કાગળ હતો. સીમાએ તેને ઉંચક્યો. કાગળ પર રામદીનના અક્ષર હતા. જો આ કાગળ મારા મૃત્યુ પછી મળે તો આને તહસીલમાં જરૂર બતાવજો. ગોપાલ આગળ વધ્યો. તેની આંખો પહોળી થઈ ગઈ. શું લખ્યું છે? ગોપાલે ધ્રુજતા અવાજે કહ્યું, બાબુજીએ લખ્યું છે કે તે આગળ વાંચી ન શક્યો. સીમાએ કાગળ તેના હાથમાંથી લઈ લીધો. આગળની પંક્તિ વાંચતા જ તેના પગ નીચેની જમીન સરકી ગઈ. રઘુવીરે મારી દીકરીના જમીનના કાગળ પર ધોખાથી સહી કરાવવાની કોશિશ કરી હતી. સીમાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. પરંતુ કાગળની છેલ્લી પંક્તિએ બધાને વધારે હેરાન કરી દીધા. અને આ ધોખાનો સાક્ષી મારો પોતાનો દીકરો ગોપાલ છે. ગોપાલના હાથમાંથી કાગળ પડી ગયો. મિત્રો, હજી કહાની બાકી છે.
છેલ્લા સુધી જોજો. હવે શું થાય છે એ જોવાનું રહેશે. વિડીયો લાઇક કરી દો અને હજી સુધી મિત્રો તમારા ભાઈ માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શું દીકરીને પોતાનો હક મળે છે કે જમાઈને તેના કરેલા કર્મોનો પસ્તાવો થાય છે? સીમાએ હેરાનીથી ભાઈ તરફ જોયું. ભૈયા તમે? ગોપાલ સતપથ હતો. મેં તો ક્યારેય? ત્યારે જ પાછળથી અવાજ આવ્યો. હા ગોપાલ, તે જોયું હતું. તને ફરીને જોયું. રઘુવીર ખેતરના પાળા પર ઊભો હતો. તેના હાથમાં કંઈક હતું અને તેના ચહેરા પર હવે ડર નહીં, એક ખતરનાક મુસ્કુરાટ હતી. આખરે ગોપાલે આ રાતે શું જોયું હતું? ખેતરના પાળા પર રઘુવીર ઊભો હતો. તેના હાથમાં એક જૂની ફાઇલ હતી અને ચહેરા પર એવી મુસ્કુરાટ જેને જોઈને સીમાના દિલમાં ડર બેસી ગયો. ગોપાલે ગુસ્સાથી પૂછ્યું, તું અહીં શું કરી રહ્યો છે? રઘુવીર ધીમે ધીમે આગળ વધ્યો. એ જ જોવા આવ્યો છું જે તમે લોકો શોધી રહ્યા હતા. સીમાએ કાગળ કસકસાવીને પકડી લીધો. તમને કેવી રીતે ખબર હતી કે અમે અહીં આવ્યા છીએ? રઘુવીર હસ્યો. તમને લાગે છે હું એટલો મૂર્ખ છું કે રામદીનની સંદૂકચી અને તેના જૂના કાગળોની રમત સમજી નહીં શકું? ગોપાલે કહ્યું, બાબુજીના કાગળો સાથે તારે શું લેવા દેવા? રઘુવીરે ફાઇલ ખોલી. બહુ લેવા દેવા છે. તેને એક કાગળ બહાર નીકાળ્યો. આ જુઓ. સીમાએ કાગળ જોયો. તેના પર તેની સહી હતી. સીમાનો ચહેરો સફેદ પડી ગયો. આ મારી સહી છે, પણ મેં આ કાગળ પર ક્યારેય સહી નથી કરી. રઘુવીર બોલ્યો, એ જ તો તું ભૂલી રહી છે. હું કંઈ નથી ભૂલી. તો પછી આ કાગળ જૂઠો છે? સીમાએ કાગળ છીનવી લીધો. મને નથી ખબર ક્યાંથી આવ્યો. ગોપાલે કાગળ જોયો. તેના પર લખ્યું હતું કે સીમા પોતાના 2 વીઘા જમીનના અધિકારના સંબંધમાં રઘુવીરને પ્રતિનિધિ નીમે છે. ગોપાલે ગુસ્સામાં કહ્યું, તે સીમાના નામે આ કાગળ બનાવ્યો છે? રઘુવીર હસ્યો. સાબિત કરો. માસ્ટરજીએ કહ્યું, કાગળ પર સહી હોવી એ જ સબૂતી નથી હોતું. રઘુવીર તેમની તરફ ફર્યો. માસ્ટરજી, તમે વચ્ચે ના પડશો. જ્યારે વાત ખોટી હોય ત્યારે વચ્ચે પડવું જરૂરી છે. રઘુવીરે ફરી ગોપાલ તરફ જોયું, પરંતુ અસલી વાત કંઈક બીજી જ છે. ગોપાલ ચૂપ રહ્યો. રઘુવીર બોલ્યો, તમારા બાબુજીએ જે કાગળ સંતાડ્યો હતો તેમાં લખ્યું છે કે તું એ રાતે મારી અને રામદીન વચ્ચે થયેલી વાતનો ગવાહ હતો. ગોપાલે તરત જ કહ્યું, હું ત્યાં હતો જ નહીં. સીમાએ ભાઈ તરફ જોયું. ભૈયા સાચું? ગોપાલે તેની આંખોમાં જોતા કહ્યું, હું મોડી રાતે પાછો ફર્યો હતો. બાબુજી રૂમમાં હતા. રઘુવીર ત્યાંથી નીકળી રહ્યો હતો. સીમા શૂન્ય રહી ગઈ. તે મને ક્યારે જણાવ્યું કેમ નહીં? ગોપાલે ધીમેથી કહ્યું, કારણ કે બાબુજીએ ના પાડી હતી. રઘુવીરે મહેણું માર્યું. હવે સમજાયું? તારો ભાઈ બધું જાણતો હતો? સીમાએ પૂછ્યું. શું જાણતો હતો? ગોપાલ ચૂપ રહ્યો. માસ્ટરજીએ કહ્યું, ગોપાલ, હવે સાચું બતાવવાનો સમય છે. ગોપાલે માથું ઝુકાવી લીધું. એ રાતે મેં રઘુવીરને બાબુજીને કહેતા સાંભળ્યો હતો, જો સીમાની જમીન તેમાં નામે ન કરવામાં આવે તો તે તેને સાસરે શાંતિથી નહીં રહેવા દે. સીમાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. ભૈયા, તે મને બચાવવા માટે આ વાત છુપાવી? ગોપાલે કહ્યું, હું તમારું ઘર તોડવા નહોતો માગતો. રઘુવીરની ચીસ પાડી ઉઠ્યું. જૂઠ. ગોપાલે પહેલીવાર ગુસ્સામાં તેની તરફ જોયું. જૂઠ તું બોલી રહ્યો છે? રઘુવીરે પોતાની ફાઇલ બંધ કરી. ઠીક છે, હવે ફેસલો પંચાયત કરશે. તે જવા લાગ્યો. ત્યારે જ સીમાએ પાછળથી કહ્યું, રઘુવીર. તે રોકાયો. સીમાએ દ્રઢ અવાજે કહ્યું, હવે પંચાયતમાં જમીનનો નહીં, તમારો ધોખાનો ફેસલો થશે. રઘુવીર ફર્યો. તમને લાગે છે તમારી પાસે મારા વિરુદ્ધ સબૂત છે? સીમાએ રામદીનો કાગળ મૂક્યો. મારી પાસે મારા બાબુજીની આખરી ગવાહી છે. રઘુવીર મુસ્કુરાયો. ગવાહી? મરી ગયેલા માણસની? માસ્ટરજીએ તરત જ કહ્યું, કાગળની સચ્ચાઈ અદાલત અને પંચાયત નક્કી કરશે. રઘુવીર ત્યાંથી ચાલી ગયો. ગોપાલે બહેનને કહ્યું, દીદી, હવે પાછળ ન હટતી. સીમાએ જવાબ આપ્યો, હવે નહીં હટવું. પરંતુ એ જ રાતે એક બીજી મુસીબત સામે આવી ગઈ. ગોપાલના ઘરની બહાર પોલીસનો સિપાહી આવ્યો. તેણે એક કાગળ આગળ વધાર્યો. ગોપાલ? હા, તમારી વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ગોપાલના હાથ ધ્રુજી ગયા. મારી વિરુદ્ધ? સિપાહી બોલ્યો, રઘુવીરે આરોપ લગાવ્યો છે કે તમે તેની સાથે મારપીટ કરી અને જમીનના કાગળો જબરજસ્તી છીનવી લીધા. સીમાએ હેરાનીથી ભાઈ તરફ જોયું. ગોપાલે માથું ઉંચક્યું. હવે તેને સમજાઈ ગયું હતું કે રઘુવીર જમીન જીતતા પહેલા તેને જેલ મોકલવાની તૈયારી કરી ચૂક્યો હતો. પરંતુ શું ગોપાલ પોતાને નિર્દોષ સાબિત કરી શકશે? રાતના સન્નાટામાં પોલીસનો સિપાહી ગોપાલની સામે ઊભો હતો. તેના હાથમાં ફરિયાદનો કાગળ હતો. રઘુવીરે આરોપ લગાવ્યો છે કે તેની સાથે મારપીટ કરી અને જમીનના કાગળો જબરજસ્તી છીનવી લીધા. ગોપાલ થોડી ક્ષણો સુધી ચૂપ રહ્યો. પછી બોલ્યો, સાહેબ, મેં એને હાથ પણ નથી લગાડ્યો. સીમા તરત જ આગળ આવી. હું ગવાહ છું. મારા ભાઈએ કંઈ નથી કર્યું. સિપાહીએ કહ્યું, ગવાહી અદાલતમાં આપજો. અત્યારે અમને ફરિયાદ મળી છે એટલે પૂછપરછ કરવી પડશે. સરસ્વતી ગભરાઈ ગઈ. સાહેબ, મારો દીકરો ગરીબ માણસ છે, એને ન લઈ જાઓ. ગોપાલે માનો હાથ પકડી લીધો. અમ્મા, ડર નહીં. મેં કંઈ ખોટું નથી કર્યું.
સીમાની આંખોમાં આંસુ આવી ગયા. ભૈયા, મારી વજહથી તમારી સાથે આ બધું થઈ રહ્યું છે. ગોપાલે તેની તરફ જોયું. તારા વજહથી નહીં, લાલચની વજહથી. સિપાહી ગોપાલને સાથે લઈ જવા લાગ્યો. ત્યારે જ ગોપાલે સીમાને બોલાવી દીધી. હા ભૈયા, બાપુજીની ચિઠ્ઠી સંભાળીને રાખજે. સીમાએ કહ્યું, હું રાખીશ. અને ખેતરવાળી ડબ્બી પણ. હા, ગોપાલે ધીમેથી કહ્યું. સચ્ચાઈને છુપાવાતી નહીં. સીમાએ ભાઈનો હાથ પકડી લીધો. તું ચિંતા ન કર, આ વખતે હું તારી સાથે ઊભી રહીશ. સવાર થતાં જ સીમા થાણે પહોંચી ગઈ. તેના હાથમાં રામદીનની ચિઠ્ઠી હતી. માસ્તરજી પણ તેની સાથે હતા. સીમાએ અધિકારી સામે કાગળો રાખ્યા. સાહેબ, મારા ભાઈએ કોઈ મારપીટ નથી કરી. આ જમીનના વિવાદના કારણે જૂઠ્ઠી ફરિયાદ છે. અધિકારીએ કાગળ વાંચ્યો. આ કોણે લખ્યું છે? સીમા બોલી, મારા પિતાએ, તેમના મૃત્યુ પહેલાં. અને આના પર તારીખ? સીમાએ કાગળ આગળ કરી દીધો. અધિકારીએ તારીખ જોઈ. પછી તેમણે ફરિયાદની તારીખ જોઈ. તેમના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. આ કાગળ તો રઘુવીરની ફરિયાદ પહેલાંનો છે. માસ્ટરજી બોલ્યા, એટલા માટે તો અમે કહી રહ્યા છીએ કે રામદીને પહેલાંથી જ ખતરાનો અંદેશો હતો. અધિકારીએ પૂછ્યું, શું તમારી પાસે બીજું કોઈ સબૂત છે? સીમાએ કહ્યું, હા. તેને ખેતરમાંથી મળેલી લોખંડની ડબ્બી અને તેમાં રાખેલો કાગળ સામે રાખી દીધો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અધિકારીએ તેને ધ્યાનથી વાંચ્યો. પછી પૂછ્યું, આ જમીનનો મામલો છે? જી. અને રઘુવીરનું નામ આમાં છે? જી. અધિકારીએ તરત જ એક કર્મચારીને કહ્યું, આની કોપી બનાવો. પહેલી તરફ ગામમાં રઘુવીરને ખબર મળી ગઈ કે સીમા થાણે પહોંચી ચૂકી છે. તે ગુસ્સામાં ઘરે આવ્યો. સીમાએ તેને જોતા જ કહ્યું, તે મારા ભાઈ પર જૂઠો મુકદ્દમો કેમ કર્યો? રઘુવીર બોલ્યો, કારણ કે તેણે મારા પર હુમલો કર્યો હતો. જૂઠ? તું તારા ભાઈની વાત માનીશ કે તારા પતિની? સીમાએ તેની આંખોમાં જોતા કહ્યું, જ્યારે પતિ જૂઠ બોલે ત્યારે પત્ની સચ્ચાઈનો સાથ આપે છે. રઘુવીર થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, તને ખબર પણ છે જો ગોપાલ જેલ ગયો તો તમારી જમીનનું શું થશે? સીમા અટકી ગઈ. શું મતલબ? રઘુવીર મુસ્કુરાયો. મતલબ સાફ છે, તારો ભાઈ ન રહે તો તારા હિસ્સાની જમીન પર કોઈ દાવો કરવાવાળો નહીં હોય. સીમાને અચાનક બધું સમજાવવા લાગ્યું. તો આ બધું એટલા માટે કરી રહ્યા છો? રઘુવીર ચૂપ રહ્યો. સીમાનો અવાજ ધ્રુજવા લાગ્યો. તમે મારા ભાઈને જેલ મોકલીને મારી જમીન લેવા માંગો છો? રઘુવીર બોલ્યો, હું તમારો પતિ છું. પતિ છો, માલિક નહીં. રઘુવીરે ગુસ્સામાં કહ્યું, તું મારા વિરુદ્ધ જઈ રહી છે? સીમાએ જવાબ આપ્યો, ના, હું મારા પિતાના સત્યની સાથે જઈ રહી છું. ત્યારે જ બહારથી માસ્ટરજીનો અવાજ આવ્યો, અને સત્ય હવે એકલું નથી. રઘુવીર ફર્યો. માસ્ટરજી સાથે પોલીસ ઊભી હતી. અધિકારીઓ કહ્યું, રઘુવીર, તમારે કેટલા સવાલોનો જવાબ આપવા પડશે? રઘુવીરનો ચહેરો ઉડી ગયો. કઈ વાતના? અધિકારીએ કહ્યું, રામદીની જમીન સાથે જોડાયેલા કાગળો વિશે. રઘુવીરે સીમા તરફ જોયું. તે પોલીસ બોલાવી લીધી? સીમાએ શાંત સ્વરે કહ્યું, ના, મેં ફક્ત સત્ય તેમની સામે રાખ્યું છે. પોલીસ રઘુવીરને પોતાની સાથે લઈ ગઈ. પણ જતાં જતાં તેને સીમાને કહ્યું, તે મને ધોખો આપ્યો છે. હવે જોજે, હું તને પણ નહીં છોડું. સીમાનું દિલ કાંપી ગયું. ગોપાલના હાથમાં એ જૂની તસવીર હતી. તસવીરમાં તેના પિતા રામદીન સાથે એક અજાણ્યો માણસ ઊભો હતો. માણસની ઉંમર એ સમયે આશરે 40 વર્ષ રહી હશે. ચહેરા પર મોટી મૂછો હતી ને આંખોમાં અજીબસી કઠોરતા. તસવીરની પાછળ રામદીને લખ્યું હતું, જે દિવસે આ માણસ પાછો આવશે એ દિવસે મારી 4 વીઘા જમીનનો અસલી રાજ ખુલશે. ગોપાલે ગભરાઈને મા તરફ જોયું. અમ્મા, આ કોણ છે? સરસ્વતી થોડી ક્ષણો સુધી ચૂપ રહી. પછી બોલી, આનું નામ હરિરામ હતું? હા, આપણે બધા એ જ સમજતા હતા કે તે મરી ચૂક્યો છે. સીમાએ પૂછ્યું, પરંતુ બાબુજી સાથે આનો શું સંબંધ હતો? સરસ્વતીએ ઊંડો શ્વાસ લીધો. 15 વર્ષ પહેલાં તમારા બાબુજી અને હરિરામે મળીને ખેતી શરૂ કરી હતી. બંને પાસે વધારે જમીન ન હતી. મહેનત બંને કરતા હતા. એટલે કેટલાક વર્ષોમાં હાલત થોડી સુધરી ગઈ. ગોપાલે પૂછ્યું, પછી શું થયું? સરસ્વતીનો અવાજ ધીમો થઈ ગયો. 1 વર્ષમાં ગામમાં ભયંકર દુકાળ પડ્યો. પાક બરબાદ થઈ ગયો. હરિરામ પર ખૂબ દેવું વધી ગયું. પછી તેને રામદીન પાસે પૈસા માગ્યા. ગોપાલે કહ્યું, બાબુજીએ આપ્યા હશે? સરસ્વતીએ માથું હલાવ્યું. હા, પણ હરિરામે પૈસા પાછા ન કર્યા. સીમા બોલી, તો બંનેમાં ઝઘડો થયો? ઝઘડો જમીનને લઈને થયો હતો. ગોપાલ ચોંકી ગયો. કઈ જમીન? સરસ્વતીએ કહ્યું, આ જ 4 વીઘા. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. ગોપાલે તસવીરને ફરી જોઈ. પરંતુ આ જમીન તો હંમેશાથી જ બાબુજીની હતી. ના બેટા, સરસ્વતીએ માથું ઝુકાવી લીધું. પૂરી જમીન રામદીનની ન હતી. ગોપાલના હાથ ધ્રુજી ગયા. તો કોની હતી? સરસ્વતીએ જવાબ આપ્યો, 2 વીઘા રામદીનની હતી અને 2 વીઘા હરિરામની. સીમાની આંખો પહોળી થઈ ગઈ. તો બાબુજીએ મને 2 વીઘા કેવી રીતે આપી દીધી? સરસ્વતીએ કહ્યું, એ જ તો રાજ છે. એ સમયે બહાર દરવાજા પર દસ્તક થઈ. ઠક ઠક ઠક. ત્રણેય ચોંકી ગયા. ગોપાલે દરવાજો ખોલ્યો. સામે એક બુઢો માણસ ઊભો હતો.
સફેદ દાઢી, ઝૂકેલું શરીર અને હાથમાં જૂની લાકડાની લાકડી. તેને ગોપાલને ધ્યાનથી જોયો, પછી તેની નજર તસવીર પર પડી. બુઢાના ચહેરા પર હળવી મુસ્કુરાહટ આવી. આખરે તમને તસવીર મળી જ ગઈ. ગોપાલ પાછળ હટી ગયો. તમે કોણ છો? બુઢાએ કહ્યું, જેનું તમારા પિતાએ આ તસવીરની પાછળ લખ્યું હતું. સીમાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. હરિરામ? બુઢાએ ધીમેથી માથું હલાવ્યું. હા. સરસ્વતીના મોંમાંથી ચીસ નીકળી ગઈ. તું જીવતો છે? હરિરામે કહ્યું, જીવતો હતો, પણ આ ગામથી ખૂબ દૂર. ગોપાલે ગુસ્સાથી પૂછ્યું, તમે આટલા વર્ષ ક્યાં હતા? હરિરામે તેની આંખોમાં જોતા કહ્યું, એ સવાલનો જવાબ તારા પિતાએ તમને ક્યારેય નથી જણાવ્યો? કેમ? હરિરામે ઘરની અંદર કદમ રાખ્યો, કારણ કે જો સત્ય પહેલાં સામે આવી જાત તો તમારો પરિવાર તૂટી જાત. સીમાએ કહ્યું, હવે તો જણાવો. હરિરામ ચૂપ રહ્યો. પછી તેને પોતાના ખિસ્સામાંથી એક જૂનો લિફાફો નીકાળ્યો. આ રામદીને મને આપ્યો હતો. ગોપાલે લિફાફો લેવા માટે હાથ લંબાવ્યો, પણ હરિરામે તેને રોકી દીધો. પહેલાં મારી વાત સાંભળો. શું રઘુવીર તમારી બહેનની જમીનની પાછળ એકલો નથી? ગોપાલ ચોંકી ગયો. મતલબ? હરિરામે કહ્યું, રઘુવીરને જમીનના જૂના કાગળો વિશે કોઈક બતાવ્યું છે. સીમાએ પૂછ્યું, કોણે? હરિરામે તેની આંખોમાં જોયું. તમારા પિતાના મરતા પહેલાં જ કોઈકે તેને બતાવ્યું હતું કે 4 વીઘા જમીનની અસલી માલિકણ કોણ છે. ગોપાલે પૂછ્યું, કોણે? હરિરામે જવાબ ના આપ્યો. તેને ફક્ત એટલું જ કહ્યું, તમારા ઘરમાં જ કોઈ એવો માણસ છે જે 15 વર્ષથી આ રાજ જાણે છે. ગોપાલ અને સીમા એકબીજાને જોવા લાગ્યા. સરસ્વતી અચાનક ગભરાઈ ગઈ. હરિરામે તેની તરફ જોયું. મને લાગે છે હવે સમય આવી ગયો છે કે સત્ય બધાને બતાવી દેવામાં આવે. સરસ્વતીના હાથમાંથી તસવીર પડી ગઈ. ગોપાલે મા તરફ જોયું. અમ્મા, તમને કંઈ ખબર છે? સરસ્વતીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ગોપાલના હાથમાં એ જૂનો કાગળ ધ્રુજી રહ્યો હતો. સીમા વારંવાર પૂછી રહી હતી, ભૈયા એમાં શું લખ્યું છે? ગોપાલ કંઈ બોલી નહોતો શકતો. હરિરામ ચૂપચાપ ઊભો હતો અને સરસ્વતીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. આખરે સીમાએ કાગળ તેના હાથમાંથી લઈ લીધો. સૌથી ઉપર લખ્યું હતું, સીમાના જન્મના દિવસે કરવામાં આવેલો જમીનનો કરાર. નીચે રામદીન અને હરિરામના નામ હતા. સીમાએ વાંચવાનું શરૂ કર્યું. 4 વીઘા જમીનમાંથી 2 વીઘા જમીન રામદીનની અને 2 વીઘા જમીન હરિરામની માનવામાં આવશે. સીમાએ હેરાનીથી હરિરામને જોયા. તો આ જમીન તમારી હતી? હરિરામે માથું નમાવી લીધું. હા. તો પછી મારા નામે કેવી રીતે થઈ? હરિરામ કંઈ બોલે એ પહેલાં સરસ્વતીએ રોતા રોતા કહ્યું, કારણ કે તારા જન્મ સમયે તારા પિતાએ એક ફેસલો કર્યો હતો. સીમા મા પાસે બેસી ગઈ. કેવો ફેસલો? સરસ્વતીએ ધ્રુજતા અવાજે કહ્યું, તારા જન્મ સમયે તારી હાલત ખૂબ ખરાબ હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તને બચાવવી મુશ્કેલ છે. તારા બાબુજી મંદિરે ગયા હતા. તેમણે માનતા માગી હતી કે જો દીકરી બચી ગઈ તો તેઓ તેના ભવિષ્ય માટે જમીન સુરક્ષિત કરશે. સીમાની આંખો ભરાઈ આવી. પછી હરિરામ બોલ્યો, એ સમયે રામદીન મારી પાસે આવ્યો હતો. ગોપાલે પૂછ્યું, કેમ? તેણે કહ્યું હતું કે તે પોતાની દીકરી માટે કંઈક એવું છોડવા માંગે છે જેને કોઈ તેની પાસેથી છીનવી ન શકે. હરિરામે ખિસ્સામાંથી બીજો કાગળ નીકાળ્યો. તેણે મારી પાસે મારી 2 વીઘા જમીન ખરીદવાની વાત કરી. ગોપાલ હેરાન થયો, પરંતુ બાબુજી પાસે પૈસા ક્યાં હતા? હરિરામ હળવું મુસ્કુરાયો. પૈસા ન હતા એટલે મેં જમીન વેચવાની ના પાડી દીધી. સીમાએ પૂછ્યું, પછી? હરિરામની આંખો ભીની થઈ ગઈ. રામદીને કહ્યું, હરિરામ, મારી દીકરી મોટી થશે. હું ઈચ્છું છું કે તેના નામે કંઈક પોતાનું હોય. પછી તમે શું કર્યું? મેં જમીન વેચવાને બદલે તેને સીમાના નામે કરી દીધી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સીમાના હાથમાંથી કાગળ લગભગ પડી ગયો. તમે? આ પણ એક શરત પર. ગોપાલે પૂછ્યું, કઈ શરત? હરિરામે કહ્યું, જ્યાં સુધી સીમા પુખ્ત વયની ન થઈ જાય ત્યાં સુધી જમીન રામદીન સંભાળશે. તે પછી સીમાની હશે. કોઈ તેને વેચી નહીં શકે, ગીરો મૂકી નહીં શકે અને કોઈ પતિ પણ તેના પર પોતાનો અધિકાર જતાવી નહીં શકે. સીમાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. બાબુજીએ મને ક્યારેય જણાવ્યું કેમ નહીં? સરસ્વતીએ કહ્યું, કારણ કે તારા બાબુજી કહેતા હતા કે જે દિવસે મારી દીકરીને પોતાના હકની જરૂર પડશે એ દિવસે કાગળ પોતે તેની સામે આવી જશે. ગોપાલે ઊંડો શ્વાસ લીધો. હવે તેને સમજાઈ રહ્યું હતું કે રામદીને અંતિમ દિવસોમાં વારંવાર સીમાને પરાઈ ન સમજવાની વાત કેમ કરી હતી. પરંતુ એક સવાલ હજુ બાકી હતો. ગોપાલે હરિરામને પૂછ્યું, તમે 15 વર્ષ સુધી ક્યાં રહ્યા? હરિરામનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. હું ગામ છોડીને નહોતો ગયો. મને ગામ છોડવા પર મજબૂર કરવામાં આવ્યો હતો. કોણે? હરિરામે જવાબ આપવામાં વાર કરી. પછી તેણે રઘુવીરનું નામ લીધું. રઘુવીરના પિતાએ. સીમા ચોંકી ગઈ. પરંતુ તેમનો આ જમીન સાથે શું સંબંધ? હરિરામે કહ્યું, ખૂબ જૂનો સંબંધ છે. કેવો? હરિરામે ધીમેથી કહ્યું, તમારા પિતા અને મારી વચ્ચે જે જમીનનો કરાર થયો હતો તેની ખબર કેટલાક લોકોને પડી ગઈ હતી. રઘુવીરના પિતા ઈચ્છતા હતા કે જમીન તેમના હાથે લાગે. ગોપાલે પૂછ્યું, પરંતુ કેમ? હરિરામ બોલ્યો, કારણ કે એ સમયે આ જમીનની કિંમત ખૂબ ઓછી હતી, પણ તેમને ખબર હતી કે કેટલાક વર્ષો પછી આ જમીન પાસે રસ્તો હાઈવે સડક બનવાનો છે.
ગોપાલ સતબત રહી ગયો. મતલબ જમીનની કિંમત વધવાની હતી? ખૂબ વધારે. સીમાએ પોતાના માથા પર હાથ રાખી લીધો. હવે તેને સમજાયું કે રઘુવીર આટલા વર્ષોથી તેની જમીનની પાછળ કેમ હતો. હરિરામે કહ્યું, પરંતુ વાર્તા હજુ પૂરી નથી થઈ. ગોપાલે પૂછ્યું, હવે શું બાકી છે? હરિરામે ધીમેથી કહ્યું, રામદીને જમીનને સીમાના નામે કર્યા પછી એક બીજું કામ પણ કર્યું હતું. શું? હરિરામે તેની આંખોમાં જોતા કહ્યું, તેને રઘુવીરના વિરુદ્ધ પણ એક સબૂત ભેગું કરી રાખ્યું હતું. ગામનો છોકરો હાંફતો દરવાજે ઊભો હતો. ગોપાલ ભૈયા, રઘુવીર પોલીસમાંથી છૂટીને સીધો બેંક ગયો છે. ગોપાલનો ચહેરો ગંભીર થઈ ગયો. સીમાએ તરત જ પૂછ્યું, એને બેંકની ફાઇલ વિશે કેવી રીતે ખબર પડી? હરિરામે ધીમા અવાજે કહ્યું, કોઈ એને બતાવ્યું હશે. ગોપાલે મા તરફ જોયું. સરસ્વતી ચૂપ હતી. ગોપાલને અચાનક લાગ્યું કે ઘરની અંદર કોઈ એવી વાત છે જે તેની મા તેનાથી છુપાવી રહી છે. પરંતુ આ સમય સવાલ કરવાનો સમય નહોતો. ગોપાલે સીમાને કહ્યું, ચાલ દીદી, આપણે બેંક પહોંચવું પડશે. હરિરામ પણ તેમની સાથે ચાલી નીકળ્યો. ત્રણેય જલ્દી ગામની જૂની બેંક તરફ નીકળી ગયા. બેંકમાં પહોંચતા જ ગોપાલે જોયું કે રઘુવીર મેનેજરની સામે ઊભો હતો. હું સીમાનો પતિ છું. તેની જમીનના કાગળો સાથે જોડાયેલી ફાઇલ મને જોઈએ છે. મેનેજરે કહ્યું, યોગ્ય પરવાનગી વગર અમે કોઈની ખાનગી ફાઇલ આપી શકીએ નહીં. રઘુવીર ગુસ્સામાં બોલ્યો, હું તેનો પતિ છું. ત્યાં જ પાછળથી સીમાનો અવાજ આવ્યો, પતિ છો, જમીનના માલિક નહીં. રઘુવીર ફર્યો. તેનો ચહેરો પડી ગયો. તું હોય? સીમા આગળ વધી. હા, મારી જમીનની ફાઇલ લેવા આવી છું. રઘુવીરે મેનેજરને કહ્યું, એમની વાત ન માનશો. આ તેના ભાઈના બહેકાવામાં છે. ગોપાલ આગળ આવ્યો. બહેકાવામાં મારી બેન નથી, તું છે. રઘુવીરે તેને ઘૂર્યો. તમને જેલ મોકલવાની કોશિશ કરી હતી, ભૂલી ગયા? ગોપાલે શાંત અવાજે કહ્યું, ખોટી ફરિયાદથી સત્ય નથી બદલાયું. મેનેજરે બંનેને શાંત કરાવ્યા. પહેલાં એ બતાવો કે તમને કઈ ફાઇલની જરૂર છે. હરિરામે કહ્યું, રામદીનના નામે આશરે 15 વર્ષ પહેલાં જમા કરવામાં આવેલી જમીન સંબંધી ફાઇલ. મેનેજરે જૂના રેકોર્ડ મંગાવ્યા. થોડી વાર પછી એક કર્મચારી ધૂળથી ભરેલી ફાઇલ લઈને આવ્યો. સીમાના ધબકારા વધી ગયા. ફાઇલ ટેબલ પર મૂકવામાં આવી. રઘુવીર અચાનક આગળ વધ્યો. આ ફાઇલ મને આપો. મેનેજરે રોકી દીધો. તમે પાછળ હટો. ગોપાલે ફાઇલ ખોલી. અંદર જૂના કાગળો હતા. એક જગ્યાએ રામદીનની સહી હતી, બીજી જગ્યાએ હરિરામની અને સૌથી નીચે સીમાનું નામ. સીમાની આંખો ભરાઈ આવી. બાપુજીએ ખરેખર બધું મારા માટે સાચવીને રાખ્યું હતું. પરંતુ ત્યારે જ ગોપાલની નજર એક કાગળ પર પડી. તેને ઉપાડ્યો. દીદી, આ જો. કાગળમાં લખ્યું હતું કે રઘુવીરે કેટલાક વર્ષો પહેલાં સીમાની જમીનને ગીરો બતાવીને લોન લેવા માટે અરજી કરી હતી. જ્યારે તે સમયે જમીન તેના નામે હતી જ નહીં. રઘુવીરનો ચહેરો બદલાઈ ગયો. સીમાએ તેની તરફ જોયું. તે મારા નામની જમીન પર લોન લેવાની કોશિશ કરી હતી. રઘુવીર ચૂપ રહ્યો. બોલ. રઘુવીરે ગુસ્સામાં કહ્યું, હું તમારો પતિ છું. તમારી જમીન પર મારો હક છે. સીમાની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તેમાં ડર નહોતો. મારી જમીન પર તમારો હક નથી, મારા ભરોસા પર હતો. રઘુવીર ચૂપ થઈ ગયો. મેનેજરે ફાઇલ પોતાની પાસે રાખી લીધી. આની કોપી પોલીસને જશે. રઘુવીર ગભરાઈ ગયો. ના, તમે એવું ન કરી શકો. ત્યારે જ હરિરામે કહ્યું, કેમ નથી કરી શકતા? તે આટલા વર્ષોથી લોકોને ડરાવીને રાખ્યા, હવે કાગળો બોલશે. રઘુવીરે હરિરામને જોયો. તમે? હરિરામે કહ્યું, હા, હું. રઘુવીર પાછળ હટી ગયો. તમે તો મરી ચૂક્યા હતા. હરિરામની આંખોમાં દર્દ ઉતરી આવ્યું. તમારા ઘરવાળાએ જ આ અફવા ફેલાવી હતી. સીમાએ પૂછ્યું, કેમ? હરિરામે કહ્યું, કારણ કે જો હું જીવતો રહે તો તારી જમીનનો સાચો માલિક હક ક્યારેય છુપાવી શકાતા નહીં. ગોપાલે મુઠ્ઠી પીંછી લીધી. તો આટલા વર્ષોથી આપના પરિવાર સાથે ધોખો થતો રહ્યો? હરિરામે માથું નમાવી લીધું. હા. સીમાએ ફાઇલ ઉપાડી. હવે નહીં થાય. બેંકમાંથી બહાર નીકળતી વખતે સીમાએ ભાઈનો હાથ પકડી લીધો. ભૈયા, હા, જો બાપુજીએ મારા માટે આટલું બધું કર્યું હતું તો હું તેમનો હક ક્યારેય નકામો જવા નહીં દઉં. ગોપાલે કહ્યું, હક ફક્ત જમીનનો નથી હોતો દીદી, હક ઇજ્જતનો પણ હોય છે. સીમા મુસ્કુરાઈ. પરંતુ ત્યારે જ હરિરામે પાછળથી કહ્યું, એક વાત હજુ બાકી છે. બંને ફર્યા. હરિરામના હાથમાં ફાઇલનો એક નાનો કાગળ હતો. બેંકમાંથી પાછા ફરતી વખતે ગોપાલના ડગલા ભારે હતા. તેના હાથમાં એ જ કાગળ હતો જેના પર માત્ર એક નામ લખ્યું હતું, સરસ્વતી. ગોપાલ વારંવાર એ નામ જોઈ રહ્યો હતો. સીમા તેની સાથે ચાલી રહી હતી, પરંતુ તેના મનમાં હજારો સવાલો હતા. આખરે ઘરે પહોંચતા જ ગોપાલે કાગળ માના સામે મૂકી દીધો. અમ્મા, આ શું છે? સરસ્વતીએ કાગળ જોયો. તેનો ચહેરો એક ક્ષણમાં બદલાઈ ગયો. તે સમજી ગઈ કે હવે તે રહસ્ય વધુ સમય છુપાવી શકશે નહીં. તમને લોકોને આ ક્યાંથી મળ્યું? ગોપાલે કહ્યું, બેંકની ફાઇલમાં. સરસ્વતીએ આંખો બંધ કરી લીધી. સીમા તેની પાસે બેસી ગઈ. અમ્મા, બાપુજીએ મારા માટે 2 વીઘા જમીન રાખી હતી. હરિરામ કાકાએ પણ બધું બતાવી દીધું, પરંતુ તમારું નામ કેમ લખ્યું છે?
સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, કારણ કે જમીનની વાર્તા માત્ર રામદીન અને હરિરામની નહોતી. મિત્રો, હજી કહાની બાકી છે. કહાનીમાં મિત્રો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે અને એક એવો બદલાવ આવશે કે તમે જોતા જ રહી જશો. મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો જલ્દીથી મિત્રો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં એવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કે તમે જોતા જ રહી જશો અને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. ગોપાલે પૂછ્યું, તો કોની હતી? સરસ્વતીએ થોડી ક્ષણો પછી કહ્યું, એ જમીનનો પહેલો કાગળ મારી પાસે આવ્યો હતો. ગોપાલ ચોંકી ગયો. તમારી પાસે? હા, પણ કેવી રીતે? સરસ્વતીએ જૂની યાદોમાં ખોવાતા કહ્યું, તમારા જન્મ પહેલાંની વાત છે. એ સમયે રામદીન પાસે માત્ર 2 વીઘા જમીન હતી. બાકીની 2 વીઘા હરિરામની હતી. બંને મળીને ખેતી કરતા હતા. પછી જ્યારે તું પેદા થયો, ઘરની હાલત ખૂબ ખરાબ હતી. તેવું વધતું જતું હતું. રામદીને વિચાર્યું હતું કે તે હરિરામની જમીન ખરીદી લેશે, જેથી તમારા અને સીમા માટે કંઈક બચાવી શકાય. ગોપાલે પૂછ્યું, પરંતુ પૈસા તો નહોતા. ત્યારે જ હરિરામે કહ્યું કે જમીન વેચવાની જરૂર નથી. તે તેને સીમાના નામે સુરક્ષિત કરી દેશે. સીમાની આંખો ભરાઈ આવી. પરંતુ મારું નામ કેમ? સરસ્વતીએ તેનો હાથ પકડી લીધો. કારણ કે તારા જન્મ સમયે રામદીને એક વાત કહી હતી. શું? એને કહ્યું હતું, દીકરીને લોકો લગ્ન પછી પરાઈ કહે છે. હું મારી દીકરીને પહેલાંથી જ એનું ઘર આપીશ, જેથી કોઈ તેને ક્યારેય બેસહારા ન સમજે. સીમા ફૂટી ફૂટીને રોઈ પડી. બાપુજી. ગોપાલ પણ પોતાના આંસુ રોકી ન શક્યો. પરંતુ સરસ્વતીની વાત હજુ પૂરી થઈ નહોતી. પછી કેટલાક વર્ષો પછી રઘુવીરના પિતાને આ જમીનની સાચી કિંમતની ખબર પડી. ગોપાલે પૂછ્યું, તેમને કેવી રીતે? રસ્તો બનવાના સમાચાર મળ્યા હતા. જમીનની કિંમત અચાનક વધવાની હતી. સીમાએ કહ્યું, તો તેમણે જમીન પચાવી પાડવાની કોશિશ કરી? સરસ્વતીએ માથું હલાવ્યું. હા, તેમણે હરિરામ પર દબાણ બનાવ્યું, પૈસાની લાલચ આપી, ધમકી પણ આપી. ગોપાલે મુઠ્ઠી ભીંસી. પછી હરિરામ ગામ છોડીને કેમ જતો રહ્યો? સરસ્વતીએ કહ્યું, કારણ કે તેને ડર હતો કે જો તે નહીં જાય તો રામદીન અને તેના બાળકોને નુકસાન પહોંચી શકે છે. સીમાએ પૂછ્યું, અને રઘુવીર? સરસ્વતીનો અવાજ બદલાઈ ગયો. રઘુવીરને તેના પિતાએ બાળપણથી એ જ શીખ્યું હતું કે એક દિવસે જમીન તેના પરિવાર પાસે આવવી જોઈએ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગોપાલે ધીમેથી કહ્યું, એટલે રઘુવીરની લાલચ આજની નથી? ના બેટા. ત્યારે જ સરસ્વતીએ તિજોરીમાંથી એક બીજો જૂનો કાગળ કાઢ્યો. આ તમારા બાપુજીએ મને આપ્યો હતો. ગોપાલે કાગળ ખોલ્યો. તેના પર લખ્યું હતું, જો ક્યારેય સીમાના હક પર સવાલ ઉઠે તો સરસ્વતી આ સાબિત કરશે કે આ જમીન દીકરીના ભવિષ્ય માટે સુરક્ષિત કરવામાં આવી હતી. સીમાએ માને ગળે લગાવી લીધી. અમ્મા, તમે આટલા વર્ષો આ બધું એકલા કેમ સહન કર્યું? સરસ્વતી રોતા રોતા બોલી, કારણ કે તમારા બાપુજીએ મરતી વખતે મને કહ્યું હતું કે જ્યાં સુધી બાળકો પોતાના પગ પર ઊભા ન થઈ જાય ત્યાં સુધી તેમને જૂના ઝઘડામાં ના નાખતી. ગોપાલની આંખો ભરાઈ આવી. અમ્મા, તમે એમને બચાવવા માટે આટલું મોટું રહસ્ય છુપાવ્યું? સરસ્વતીએ કહ્યું, માં પોતાના બાળકોને બચાવવા માટે ક્યારેક તો પોતાને પણ દોષી બનાવી લે છે. ત્યારે જ બહાર કોઈકે જોરથી દરવાજો ખટખટાવ્યો. ધડામ! બધા ચોંકી ગયા. ગોપાલે દરવાજો ખોલ્યો. સામે પોલીસનો માણસ ઊભો હતો. તેને કહ્યું, ગોપાલ, રઘુવીર વિરુદ્ધ તપાસમાં એક નવી વાત સામે આવી છે. ગોપાલે પૂછ્યું, શું? સિપાહીએ કહ્યું, જે કાગળ પર સીમાની ખોટી સહીઓ કરવામાં આવી હતી તે રઘુવીરે નહોતો બનાવ્યો. પોલીસવાળાની વાત સાંભળીને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રામદીનના ઘરની મોહરથી સીમાની ખોટી સહીવાળો કાગળનો તૈયાર થયો હતો. ગોપાલ જાણે પથ્થરનો થઈ ગયો. સીમાએ ગભરાઈને પૂછ્યું, પરંતુ એ મોહરની ચાવી તો ભૈયા પાસે હતી. પોલીસવાળાએ ગોપાલ તરફ જોયું. એટલે જ અમારે તમારી પાસે કેટલાક સવાલો કરવાના છે. સરસ્વતી તરત જ દીકરાની આગળ આવી ગઈ. મારો દીકરો એવું ન કરી શકે. સિપાઈ બોલ્યો, માજી, અમે કોઈને દોષી નથી કહી રહ્યા, ફક્ત પૂછપરછ કરવાની છે. ગોપાલે ઊંડો શ્વાસ લીધો. પૂછો. મોહર ક્યાં રાખી હતી? બાપુજીની તિજોરીમાં. ચાવી તમારી પાસે? શું? ક્યારે તમે ચાવી કોઈ બીજાને આપી હતી? ગોપાલ થોડી ક્ષણો વિચારતો રહ્યો. પછી બોલ્યો, ના. સીમાએ અચાનક કહ્યું, ભૈયા, એકવાર ચાવી રઘુવીર પાસે ગઈ હતી. ગોપાલે હેરાનીથી તેની તરફ જોયું. ક્યારે? બાપુજીની 13મીની દિવસે. તું બહાર ગયો હતો. રઘુવીરે કહ્યું હતું કે તેને જમીનના કાગળો જોવા છે. ગોપાલના ચહેરા પર ચિંતા ફેલાઈ ગઈ. તે મને બતાવ્યું કેમ નહીં? મને શું ખબર કે તે ચાવીથી કંઈક કરશે? પોલીસવાળાએ તરત જ પૂછ્યું, શું એ સમયે રઘુવીર એકલો હતો? સીમાએ માથું હલાવ્યું. હા. હવે શંકાની દિશા બદલાવા લાગી. પરંતુ સિપાહીએ કહ્યું, છતાં પણ એક સમસ્યા છે. ગોપાલે પૂછ્યું, શું? ખોટી સહીવાળો કાગળ જે દિવસે તૈયાર થયો એ દિવસે મોહરનો ઉપયોગ થયો હતો, અને એ દિવસની તારીખ મુજબ ઘરે તમે હાજર હતા. ગોપાલ ચોંકી ગયો. હું? ગોપાલે માથા પર હાથ રાખી લીધો. હું એ દિવસે ખેતરમાં હતો. સીમા બોલી, ભૈયા સાચું કહી રહ્યા છે.
સવારથી સાંજ સુધી ખેતરમાં હતા. સિપાઈએ કહ્યું તો એનો અર્થ એ છે કે કોઈ બીજું વ્યક્તિ ઘરમાં હતું. સરસ્વતી અચાનક ચૂપ થઈ ગઈ. ગોપાલે મા તરફ જોયું. અમ્મા, સરસ્વતીએ નજરો નમાવી લીધી. તું ઘરે હતી? તમે કોઈને જોયા હતા? સરસ્વતીએ કંઈ કહેવા માટે મોં ખોલ્યું પરંતુ અવાજ ન નીકળ્યો. ગોપાલ બેચેન થઈ ગયો. અમ્મા, જે જોયું છે એ બતાવો ને. સરસ્વતીની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં કોઈને તિજોરી પાસે જોયો હતો. સીમાએ પૂછ્યું, કોને? સરસ્વતીએ કાપતા અવાજે કહ્યું, રઘુવીરને. ગોપાલે ઊંડો શ્વાસ છોડ્યો. તો પછી વાત સાફ છે. પરંતુ સરસ્વતીએ માથું હલાવી દીધું. ના બેટા. કેમ? રઘુવીર એકલો નહોતો. ગોપાલ અને સીમા બંને ચોંકી ગયા. તેની સાથે કોણ હતું? સરસ્વતી થોડી વાર ચૂપ રહી. પછી બોલી, એક બીજો માણસ. કોણ? હું તેનો ચહેરો સાફ જોઈ શકી નહોતી, પરંતુ તેના હાથમાં એક લાલ કાપડની થેલી હતી. સીમાને અચાનક કંઈક યાદ આવ્યું. અમ્મા, શું એ માણસ ઊંચો હતો? સરસ્વતીએ કહ્યું, હા, અને તેની જમણી કલાઈ પર કાળો દોરો બાંધેલો હતો. સરસ્વતીએ હેરાનીથી સીમાને કહ્યું, તને કેવી રીતે ખબર? સીમાનો ચહેરો બદલાઈ ગયો. કારણ કે મેં એ માણસને પહેલાં પણ જોયો છે. ગોપાલે પૂછ્યું, ક્યાં? સીમાએ ધીમેથી કહ્યું, બાપુજીના મોતથી 2 દિવસ પહેલાં તે આપણા ઘરની બહાર ઊભો હતો. પોલીસવાળો તરત આગળ આવ્યો. શું તમે તેને ઓળખી શકો છો? સીમાએ માથું હલાવ્યું. કદાચ કોણ છે તે? સીમાએ આંખો બંધ કરીને યાદ કરવાની કોશિશ કરી. પછી અચાનક તેણે આંખો ખોલી દીધી. પરંતુ તે નામ લેવા જ જતી હતી કે બહારથી કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો. બધા લોકો દરવાજા તરફ દોડ્યા. બહાર કોઈ નહોતું. બસ જમીન પર એક લાલ કાપડની નાની થેલી પડી હતી. ગોપાલે તેને ઉપાડી. અંદર એક જૂની ચાવી હતી અને ચાવી સાથે એક કાગળ. કાગળ પર માત્ર એટલું લખ્યું હતું, રામદીનના મોતનું સત્ય જાણવું હોય તો જૂની હવેલીમાં આવો, એકલા. નીચે કોઈ નામ નહોતું. સીમાએ કાગળ વાંચ્યો અને કાંપી ગઈ. ભૈયા, આ આપણને કોણ બોલાવી રહ્યું છે? ગોપાલે થેલી મજબૂતીથી પકડી લીધી. ત્યારે જ હરિરામે કાગળ જોયો અને અચાનક તેનો ચહેરો બદલાઈ ગયો. ગોપાલે પૂછ્યું, શું થયું? હરિરામે ધીમા અવાજે કહ્યું, હું આ ચાવીને ઓળખું છું. ક્યાંની છે? હરિરામે જવાબ આપ્યો, એ જૂની હવેલીની, જ્યાં 15 વર્ષ પહેલાં છેલ્લી વાર મેં રઘુવીરના પિતાને જોયા હતા. રાત ઘણી થઈ ચૂકી હતી. આંગણામાં મૂકેલો દીવો હવાના ઝોકાથી વારંવાર કાપી રહ્યો હતો. ગોપાલના હાથમાં એ જ જૂની ચાવી હતી જે લાલ કાપડની થેલીમાં મળી હતી. કાગળ પર લખ્યું હતું, રામદીનના મોતનું સત્ય જાણવું હોય તો જૂની હવેલીમાં આવો, એકલા. સીમાએ કહ્યું, ભૈયા, તું એકલો ત્યાં નહીં જાય. ગોપાલ બોલ્યો, ચિઠ્ઠીમાં એકલા આવવાનું કહ્યું છે. સીમાએ તરત જવાબ આપ્યો, જેને બોલાવ્યા છે તેને પહેલાંથી જ ખબર છે કે આપણે શું શોધી રહ્યા છીએ. આવા માણસ પર ભરોસો કેવી રીતે કરી શકીએ? હરિરામે ગંભીર થઈને કહ્યું, સીમા સાચું કહી રહી છે. ગોપાલે તેની તરફ જોયું. તમે હવેલીને જાણો છો? હરિરામ થોડી વાર ચૂપ રહ્યો. ખૂબ સારી રીતે. ત્યાં શું થયું હતું? હરિરામે નજરો નમાવી લીધી. 15 વર્ષ પહેલાં એ જ હવેલીમાં મારી અને રઘુવીરના પિતા વચ્ચે છેલ્લી મુલાકાત થઈ હતી. ગોપાલે પૂછ્યું, અને એ પછી? એ પછી મારે ગામ છોડવું પડ્યું. સીમાએ ધીમેથી પૂછ્યું, શું બાપુજી પણ એ રાતે અહીં હતા? હરિરામે માથું હલાવ્યું, હા. ગોપાલ રોકાઈ ગયો. બાપુજી અહીં કેમ આવ્યા હતા? હરિરામે કહ્યું, રઘુવીરના પિતાએ તેમને બોલાવ્યા હતા. શા માટે? જમીનના કાગળો બદલવા માટે. સીમાનું દિલ ધડકી ઉઠ્યું. અને બાપુજીએ ના પાડી દીધી. હા. પછી હરિરામની આંખોમાં જૂનું દર્દ પાછું આવી ગયું. ખૂબ મોટો ઝઘડો થયો. ત્યારે જ સીમાની નજર દિવાલ પર પડી. ત્યાં એક જૂની તસવીર ટાંગેલી હતી. તેમાં રામદીન, હરિરામ અને એક ત્રીજો માણસ ઊભો હતો. સીમાએ તસવીર ઉતારી લીધી. આ ત્રીજો માણસ કોણ છે? હરિરામે તસવીર જોતા જ પગ પાછા ખેંચી લીધા. ગોપાલે પૂછ્યું, શું થયું? હરિરામનો અવાજ કાપી ગયો. આ માણસ રઘુવીરનો પિતા નથી. ગોપાલ ચોંકી ગયો. તો કોણ છે? હરિરામે તસવીર તરફ આંગળી કરી. આ એ સમયનો તાલુકાનો મુનશી હતો. માસ્ટરજીએ તસવીર ધ્યાનથી જોઈ, પરંતુ આ તો એ જ માણસ છે. ગોપાલે પૂછ્યું, કોણ? માસ્ટરજીએ ધીમેથી કહ્યું, જે છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં ફરી રહ્યો છે. સીમાનો ચહેરો સફેદ પડી ગયો. શું? માસ્ટરજી બોલ્યા, મેં એને ગઈકાલે બજારમાં જોયો હતો. હરિરામે કહ્યું, જો આ સાચું છે તો મામલો ખૂબ ગંભીર છે. ગોપાલે પૂછ્યું, કેમ? હરિરામે તસવીરને ઉલટાવી. પાછળ કંઈક લખ્યું હતું, જેની પાસે સાચું રજીસ્ટર છે એ 4 વીઘા જમીનનો માલિક નક્કી કરશે. ગોપાલે પૂછ્યું, સાચું રજીસ્ટર ક્યાં છે? હરિરામે જવાબ આપ્યો, મને નથી ખબર. ત્યારે એ જ હવેલીના અંદરના રસોડામાંથી અચાનક કંઈક પડવાનો અવાજ આવ્યો. બધા ચોંકી ગયા. ગોપાલે હાથમાંથી લાકડી ઉપાડી લીધી. કોણ છે? કોઈ જવાબ ના આવ્યો. તે ધીમે ધીમે ઓરડા તરફ વધ્યો. દરવાજો ખોલ્યો. ઓરડો ખાલી હતો, પરંતુ ભોંયતળી એક જૂની ફાઇલ પડી હતી. ગોપાલે ફાઇલ ઉપાડી. તેની અંદર જમીનના જૂના કાગળો હતા. સૌથી ઉપર એક પાના પર સાફ લખ્યું હતું, રામદીન, 4 વીઘા જમીન.
સીમાએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ આગલા પાના પર પહોંચતા જ ગોપાલની આંખો પોલી થઈ ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જૂની હવેલીના ઓરડામાં બધાના શ્વાસ થંભી ગયા હતા. બહારથી રઘુવીરનો અવાજ આવ્યો, ફાઇલ મળી ગઈ. ગોપાલે ફાઇલ પોતાના છાતીએ લગાવી લીધી. સીમાએ ગભરાઈને પૂછ્યું, એ અહીં કેવી રીતે પહોંચી ગયો? હરિરામે ધીમેથી કહ્યું, કારણ કે જેણે તમને અહીં બોલાવ્યા હતા, કદાચ એણે જ એને પણ ખબર કરી દીધી. માસ્ટરજીએ ઈશારો કર્યો. પાછળના ઓરડામાંથી નીકળવાનો રસ્તો છે. ગોપાલે માથું હલાવી, ના, હવે ભાગીશું નહીં. તે દરવાજા તરફ વધ્યો. દરવાજો ખોલતા જ સામે રઘુવીર ઊભો હતો. તેની સાથે એ જ ઊંચો માણસ પણ હતો, જેની કલાઈ પર કાળો દોરો બાંધેલો હતો. સીમા તેને જોતા જ પાછળ હટી ગઈ. આ જ છે? ગોપાલે પૂછ્યું. કોણ? સીમાએ કાંપતા અવાજે કહ્યું, આ જ માણસ બાપુજીના મોતથી 2 દિવસ પહેલાં આપણા ઘરની બહાર ઊભો હતો. રઘુવીરના ચહેરા પર હળવી મુસ્કરાટ આવી. તમે લોકો ઘણું બધું જાણવા લાગ્યા છો, ગોપાલે ગુસ્સામાં કહ્યું. હવે તું કંઈ છુપાવી નહીં શકે. રઘુવીર બોલ્યો, ફાઇલ મને આપી દો. કેમ? કારણ કે તેમાં એવી વસ્તુ છે જેને જોઈને તારી બહેનની જમીન પણ નહીં બચે. સીમા આગળ આવી. મારી જમીન પર તમારો કોઈ અધિકાર નથી, રઘુવીરે કહ્યું. અધિકાર કાગળો નક્કી કરે છે, ભાવનાઓ નહીં. ગોપાલે ફાઇલ ખોલી દીધી. તો ચાલ, કાગળો જ જોઈ લઈએ. તેણે એ પાનું કાઢ્યું જેના પર લખ્યું હતું, 2 વીઘા સીમાના નામે, 2 વીઘા અજ્ઞાત વ્યક્તિના નામે. રઘુવીર અચાનક શાંત થઈ ગયો. ગોપાલે પૂછ્યું, આ અજ્ઞાત વ્યક્તિ કોણ છે? રઘુવીરે કોઈ જવાબ ના આપ્યો. હરિરામ આગળ આવ્યો. મને ખબર છે. તેને પાનું હાથમાં લીધું. નામ જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. સીમાએ પૂછ્યું, કોણ છે? હરિરામે ધીમેથી કહ્યું, સરસ્વતી. ગોપાલ જાણે સાંભળીને થીજી ગયો. અમ્મા. સીમા પણ સતબદ્ધ રહી ગઈ. મારી માના નામે. હરિરામે માથું હલાવ્યું. હા, રામદીને 2 વીઘા જમીન સીમાના નામે અને બાકીની 2 વીઘા સરસ્વતીના નામે સુરક્ષિત કરી હતી. ગોપાલે પૂછ્યું, પરંતુ અમ્માએ ક્યારે આનો ઉલ્લેખ કેમ ન કર્યો? હરિરામે કહ્યું, કારણ કે આ જમીન સામાન્ય જમીન નહોતી. તો શું હતી? હરિરામે ફાઇલનું આગલું પાનું ખોલ્યું. તેમાં લખ્યું હતું, આ 4 વીઘા જમીન ભવિષ્યમાં રસ્તા અને બજાર વિસ્તરણની સીમામાં આવશે. આની કિંમત ઘણી ઘણી વધી શકે છે. ગોપાલની આંખો પોળી થઈ ગઈ. તો રઘુવીર, આ જ કારણે? રઘુવીર બૂમ પાડી ઉઠ્યો. બસ. બધા તેની તરફ જોવા લાગ્યા. રઘુવીરનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તમે લોકો સમજતા, આ જમીન માત્ર ખેતર નથી, સીમાએ કહ્યું. મારા માટે આ મારા બાપુજીની છેલ્લી એંધાણી છે. રઘુવીરે હસ્યો. એંધાણીથી પેટ નથી ભરાતું, સીમાએ દૃઢ અવાજે કહ્યું. પરંતુ લાલચથી આત્મા જરૂર મરી જાય છે. રઘુવીર ચૂપ થઈ ગયો. ત્યારે એ જ તેની સાથે આવેલા માણસ આગળ વધ્યો. ગોપાલે તેને ઓળખવાની કોશિશ કરી. અચાનક માસ્ટરજી ચિલ્લાયા, તું તો એ જૂનો તાલુકાનો મુનશી છે ને? માણસે માથું નમાવી લીધું. ગોપાલે પૂછ્યું, તમારું નામ શું છે? તેને ધીમેથી કહ્યું, બંસીલાલ. હરિરામે તેની તરફ જોતા કહ્યું, 15 વર્ષ પહેલાં તે જ જમીનનું રજિસ્ટર બદલ્યું હતું. બંસીલાલ ચૂપ રહ્યો. રઘુવીરે તેને ઘૂર્યો. કંઈ બોલતો નહીં, પરંતુ બંસીલાલની આંખોમાં ડર હતો. ગોપાલે તરત જ સમજી લીધું. તો સાચું રજિસ્ટર હજુ પણ તારી પાસે છે? બંસીલાલે જવાબ ના આપ્યો. માસ્ટરજી બોલ્યા, જો તે સત્ય છુપાવ્યું તો હવે કાયદાથી નહીં બચો. બંસીલાલ કાંપવા લાગ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, સાચું રજિસ્ટર મારી પાસે નથી. ગોપાલે પૂછ્યું, તો ક્યાં છે? બંસીલાલે રઘુવીર તરફ જોયું. રઘુવીરે આંખોથી તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, પરંતુ બંસીલાલ ભાગી પડ્યો હતો. તેને કહ્યું, રામદીને તેને પોતાના ઘરમાં નહીં, ગામના જૂના મંદિરમાં છુપાવ્યું હતું. સીમાએ પૂછ્યું, મંદિરમાં ક્યાં? બંસીલાલે કહ્યું, મંદિરના ઘંટની નીચે એક પથ્થર છે. ગોપાલે તરત જ ફાઇલ બંધ કરી દીધી. ચાલ. રઘુવીરે રસ્તો રોકી લીધો. કોઈ ક્યાંય નહીં જાય. ગોપાલ આગળ વધ્યો. હવે અમને રોકીને બતાવ. બંને આમને સામને ઊભા રહી ગયા. જૂની હવેલીની બહાર પોલીસની જીપ આવીને રોકાઈ ગઈ. રઘુવીરનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. બંસીલાલે હાથ ઊંચો કરીને કહ્યું, હું સત્ય બતાવીશ. ગોપાલે તેની તરફ જોયું. પહેલાં મંદિર ચાલ. સાચું રજિસ્ટર ક્યાં છે? ત્યાં જ ખબર પડશે. પોલીસની હાજરીમાં બધા ગામના જૂના મંદિર તરફ વધ્યા. સીમા ચૂપચાપ ચાલી રહી હતી. તેના મનમાં માત્ર એક જ વાત ઘૂમી રહી હતી, જો રજિસ્ટરમાં જમીનનું સત્ય છે તો કદાચ બાપુજીના મોતનું સત્ય પણ ત્યાં છુપાયેલું હોય. મંદિર ગામના કિનારે હતું, ખૂબ જૂનું અને લગભગ સુમસામ. બંસીલાલ સીધો મંદિરના મોટા ગઢની નીચે ગયો. તેને ભોયતળીએ પડેલા એક પથ્થર તરફ ઈશારો કર્યો. અહીં છે. ગોપાલે પથ્થર હટાવવાની કોશિશ કરી. પથ્થર ખૂબ ભારે હતો. પોલીસવાળાની મદદથી તેને હટાવવામાં આવ્યો. નીચે માટીમાં એક લોખંડની નાની તિજોરી દેખાઈ. સીમાના ધબકારા વધી ગયા. ગોપાલે તિજોરી બહાર કાઢી. તેના પર કાટ લાગેલો હતો, તાળું મારેલું હતું. ત્યારે જ હરિરામે પોતાના ખિસ્સામાંથી
એક જૂની ચાવી કાઢી. ગોપાલે હેરાનીથી પૂછ્યું, તમારી પાસે આની ચાવી? હરિરામ બોલ્યો, રામજીને મને 15 વર્ષ પહેલાં આપી હતી. કહ્યું હતું, આને ત્યારે જ ખોલજે જ્યારે તેને દીકરીને પોતાના હક માટે લડવું પડે. ચાવી તાળામાં લાગી. ટક, તાળું ખોલ્યું. અંદર જૂના કાગળોનું બંડલ હતું. સૌથી ઉપર એક મોટું રજિસ્ટર લખેલું હતું. ગોપાલે તેને ઉપાડ્યું. પહેલા પાના પર જૂની જમીનના રેકોર્ડ હતા. એક એક કરીને નામ સામે આવતા ગયા. પછી એ પાનું આવ્યું જેની બધાને શોધ હતી. 4 વીઘા જમીન, 2 વીઘા સીમા, 2 વીઘા સરસ્વતી. ગોપાલની આંખોમાં આંસુ આવી ગયા. અમ્માએ સાચું કહ્યું હતું. સીમાએ કાગળને સ્પર્શ કર્યો. બાપુજીએ મારો હિસ્સો સાચે જ બચાવ્યો હતો. રઘુવીર પાછળ ઊભો બધું જોઈ રહ્યો હતો. તેને અચાનક કહ્યું, આ રજિસ્ટર ખોટું છે. પોલીસ અધિકારીએ તેની તરફ જોયું. ને તું નહીં કરે. બંસીલાલ કાપતો કાપતો આગળ આવ્યો. રજિસ્ટર સાચું છે. રઘુવીરે તેને ઘૂર્યો. ચૂપ રહે. બંસીલાલ બોલ્યો, ના હવે નહીં. તેણે પોલીસને કહ્યું, 15 વર્ષ પહેલાં મેં જમીનના સરકારી રેકોર્ડમાં ફેરફાર કર્યો હતો. ગોપાલે પૂછ્યું, કોના કહેવા પર? બંસીલાલે માથું નમાવી લીધું. રઘુવીરના પિતાજીના કહેવા પર. રઘુવીર રાડ પાડી ઉઠ્યો. જૂઠ. બંસીલાલ બોલ્યો, મને પૈસા આપવામાં આવ્યા હતા. માસ્ટરજીએ કહ્યું, અને હરિરામને ગામમાંથી ભગાડવાનું કાવતરું પણ. બંસીલાલની આંખો ઢળી ગઈ. હા. સીમાએ પૂછ્યું, પરંતુ મારા બાપુજીનું મોત? બંસીલાલ અચાનક ચૂપ થઈ ગયો. ગોપાલે તેનો હાથ પકડી લીધો. હવે આ પણ બતાવી દે. બંસીલાલ કાંપવા લાગ્યો. મેં રામદીનને નથી માર્યો. તો પછી કોણે? બંસીલાલે રઘુવીર તરફ જોયું. રઘુવીર પાછળ હટી ગયો. મારી તરફ કેમ જોઈ રહ્યો છે? બંસીલાલે કહ્યું, કારણ કે રાતે હું હવેલીની બહાર હતો. ગોપાલે પૂછ્યું, અને અંદર કોણ હતું? બંસીલાલનો અવાજ ખૂબ ધીમો થઈ ગયો. રઘુવીર. સીમાનું દિલ બેસી ગયું. રઘુવીર ચિલ્લાયો, ખોટું બોલે છે. પોલીસ અધિકારીએ પૂછ્યું, તું એ રાતે રામદીનના ઘરે ગયો હતો? રઘુવીર ચૂપ રહ્યો. સીમાએ તેને જોયો. જવાબ આપ. રઘુવીર નજરો ફેરવી લીધી. ગોપાલે કહ્યું, આજ તારી સૌથી મોટી ભૂલ છે. સત્ય બોલવાનો મોકો મળ્યો હતો. રઘુવીર અચાનક ગુસ્સામાં બોલ્યો, હા ગયો હતો. બધા ચોંકી ગયા. સીમાની આંખો પહોળી થઈ ગઈ. કેમ? રઘુવીરે કહ્યું, જમીનના કાગળો લેવા. બાપુજીએ આપ્યા? ના. પછી રઘુવીરે માથું પકડી લીધું. તેમણે મને ઘરમાંથી કાઢી મૂક્યો. સીમાએ પૂછ્યું, પછી મારા બાપુજીનું મોત કેવી રીતે થયું? રઘુવીર ચૂપ રહ્યો. પોલીસ અધિકારીએ તેને પકડી લીધો. હવે થાણે વાત થશે. રઘુવીરને લઈ જવામાં આવવા લાગ્યો. ત્યારે જ ગોપાલે રજિસ્ટરની નીચેથી એક બીજો કાગળ જોયો. તેના પર રામદીનની હસ્તલિપિ હતી. ગોપાલે વાંચ્યું, જો મારા મોતને બીમારી સમજી લેવામાં આવે તો આ કાગળ જરૂર વાંચજો. મારી છેલ્લી રાતનું સત્ય મારા ઘરમાં નહીં, એ માણસ પાસે છે જેને મેં સૌથી વધુ ભરોસો આપ્યો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગોપાલનો ચહેરો બદલાઈ ગયો. સીમાએ પૂછ્યું, કોની પાસે? ગોપાલે કાગળ ફેરવ્યો. પાછળ માત્ર એક નામ હતું, ગોપાલ. ગોપાલના હાથમાં એ કાગળ કાપી રહ્યો હતો. નીચે સાફ લખ્યું હતું, મારી છેલ્લી રાતનું સત્ય એ માણસ પાસે છે જેને મેં સૌથી વધુ ભરોસો આપ્યો. અને તેની નીચે ગોપાલ. સીમાએ ભાઈ તરફ જોયું. ભૈયા, બાપુજીએ તમારું નામ કેમ લખ્યું? ગોપાલ કહીને બોલ્યો. તેની આંખો સામે 15 વર્ષ જૂની નહીં, પરંતુ કેટલાક જ દિવસો પહેલાંની રાત ગુમવા લાગી. બાપુજી ટોલિયા પર પડ્યા હતા. શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. ઓરડામાં માત્ર ગોપાલ અને રામદીન હતા. રામદીને કામતા હાથે ગોપાલને પાસે બોલાવ્યો હતો. બેટા. હા બાપુજી. સીમાને તેનો હિસ્સો જરૂર આપજે. ગોપાલની આંખોમાં આંસુ આવી ગયા હતા. તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? રામદીને તેનો હાથ પકડી લીધો. કારણ કે સમય ઓછો છે. તમે સાજા થઈ જશો. રામદીને માથું હલાવ્યું. ના બેટા, મારી વાત ધ્યાનથી સાંભળ. ગોપાલ આજે પણ એ અવાજ ભૂલી શક્યો નહોતો. રામદીને ધીમેથી કહ્યું હતું, રઘુવીરથી સાવધાન રહેજે. ગોપાલે પૂછ્યું હતું, કેમ? રામદીને જવાબ નહોતો આપ્યો. બસ એટલું કહ્યું હતું, જો મારા પછી તે સીમાની જમીન માગે તો તેને ના આપતો. પરંતુ બાપુજી, તે તેનો પતિ છે. રામદીને પહેલીવાર ગુસ્સાથી કહ્યું હતું, પતિ છે, માલિક નહીં. પછી તેમણે ઓશિકા નીચેથી એક નાની ચાવી કાઢી હતી. આને સાચવીને રાખજે. ગોપાલે પૂછ્યું હતું, કોની ચાવી છે? રામદીને કહ્યું હતું, જે દિવસે તને લાગે કે પોતાના જ લોકો તારાથી જૂઠ બોલી રહ્યા છે, એ દિવસે આને ખોલજે. ગોપાલે ચાવી લઈ લીધી હતી. પરંતુ એ પછી ઘરમાં એટલી મુશ્કેલીઓ વધી ગઈ કે તે એ ચાવી ભૂલી જ ગયો. હવે તેને અચાનક બધું યાદ આવી ગયું. ગોપાલે ખિસ્સું પંપોસ્યું. તેની આંગળીઓ કોઈ ધાતુ સાથે અથડાઈ. એ જ ચાવી. સીમાએ પૂછ્યું, શું થયું? ગોપાલે ચાવી બહાર કાઢી. હરિરામે તેને જોતાં જ કહ્યું, આ એ જ ચાવી છે, તમે ઓળખો છો? હરિરામે કહ્યું, હા, પરંતુ આ ચાવી મેં રામદીનને ઘણા વર્ષો પહેલાં આપી હતી. ગોપાલ ચોંકી ગયો. તમે? હા, આ એક જૂના લોખંડના બોક્સની ચાવી હતી. ગોપાલે પૂછ્યું, બોક્સ ક્યાં છે? હરિરામે કહ્યું, રામદેવના જૂના અનાજવાળા ઓરડામાં. બધા તરત જ ઘરે પાછા ફર્યા. જૂનો ઓરડો મહિનાઓથી બંધ હતો. દરવાજો ખોલવામાં આવ્યો. અંદર ગુણો, તૂટેલો ઢોલિયો અને જૂના ખેતીના સાધનો પડ્યા હતા.
ગોપાલે ચારે તરફ જોયું. બાપુજીએ બક્સું ક્યાં રાખ્યું હશે? સરસ્વતી અચાનક બોલી, જૂના અનાજની કોઠીની પાછળ. ગોપાળે ગુનો હટાવી દિવાલ પાસે લોખંડનું નાનું બોક્સ દેખાયું. ચાવી લગાવવામાં આવી. ટક, બોક્સ ખોલ્યું. અંદર કેટલાક જૂના કાગળો, એક નાની ડાયરી અને એક પરબડિયું હતું. પરબડિયું પર ખોલ્યું હતું ગોપાલ માટે. ગોપાલે કાંપતા હાથે તેને ખોલ્યું. અંદર રામદીનની હસ્તલિપિ હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે મિત્રો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે એક જબરજસ્ત ટ્વિસ્ટ આવશે એટલે મિત્રો કહાનીને છેલ્લા સુધી તમે જોજો. અંત સુધી જોડાયેલા રહેજો. હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ભાઈ માટે મિત્રો. બેટા, જો તું આ વાંચી રહ્યો છે તો સમજી લેજે કે મેં તારાથી એક વાત છુપાવી હતી. ગોપાલની આંખો ભરાઈ આવી. સીમાએ પૂછ્યું, શું લખ્યું છે? ગોપાલ વાંચતો ગયો. રઘુવીર એકલો નથી, તેની પાછળ કોઈ બીજો માણસ છે. એ માણસ આપણા ઘરની દરેક વાત જાણે છે. ગોપાલ રોકાઈ ગયો. હરિરામે પૂછ્યું, નામ લખ્યું છે? ગોપાલે આગલી પંક્તિ વાંચી. તેનો ચહેરો અચાનક સફેદ પડી ગયો. હા. સીમાએ પૂછ્યું, કોણ? ગોપાલે કાગળ નીચે કરી દીધો. બાપુજીએ લખ્યું છે કે રઘુવીરને ઘરની ખબર આપનારો. તે આગળ બોલી ન શક્યો. સરસ્વતીએ ગભરાઈને પૂછ્યું, કોણ છે? ગોપાલે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની નજર પોતાની મા પર ટકી ગઈ. અમ્મા, બાપુજીને શંકા હતી કે ઘરની ખબર બહાર પહોંચાડનારો કોઈ પોતાનો જ છે. સરસ્વતી પાછળ હટી ગઈ. ના. સીમાએ માનો હાથ પકડી લીધો. અમ્મા, તમે કંઈ જાણો છો? સરસ્વતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કોઈને કંઈ ન બતાવ્યું. ગોપાલે ડાયરીનું આગલું પાનું ખોલ્યું. ત્યાં માત્ર એક તારીખ લખી હતી, રામદીનના મોતના 1 દિવસ પહેલાંની, અને તેની નીચે, કાલે જો મને કંઈ થઈ જાય તો ગોપાલને બતાવજો કે રઘુવીરને માના ઓરડાની ચાવી કોણે આપી હતી. ગોપાલના હાથમાંથી ડાયરી ખરી પડી. સીમાએ પૂછ્યું, કોણે? ગોપાલે ડાયરી ઉપાડી, પરંતુ છેલ્લું પાનું ફાટેલું હતું. ગોપાલે માણસની પાછળ પૂરી તાકાતથી દોડી રહ્યો હતો. માણસ અંધારામાં ખેતર તરફ ભાગી રહ્યો હતો. ગોપાલ ચિલ્લાયો, રોકાઈ જા, પરંતુ તે ન રોકાયો. થોડે દૂર જઈને માણસ લપસ્યો અને જમીન પર પડી ગયો. ગોપાલે તેને પકડી લીધો. હવે બતાવ, તું કોણ છે? માણસે ચહેરો ઊંચો કર્યો. ગોપાલના શ્વાસ અટકી ગયા. તે ગામનો જૂનો મુનશી બંસીલાલ નહોતો, તે હતો સરસ્વતીનો નાનો ભાઈ શંકર. ગોપાલ પાછળ હટી ગયો. મામા, તમે? શંકરની આંખોમાં શરમ હતી. ગોપાલ, મારી વાત સાંભળ. શું સાંભળું? ગોપાલનો અવાજ કાંપી રહ્યો હતો. બાપુજીએ તમારા પર ભરોસો કર્યો હતો, તો પછી તમે રઘુવીરને ઘરની ખબર કેમ આપી? શંકરે માથું નમાવી લીધું. મેં જાણી જોઈને તમારા બાપુજીને નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ ચાવી તમે આપી હતી. શંકર ચૂપ રહ્યો. ગોપાલે તેનો કોલર પકડી લીધો. બોલો. શંકરની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. હા. ગોપાલનો હાથ ઢીલો પડી ગયો. કેમ? શંકરે કહ્યું, હું દેવામાં ડૂબેલો હતો તો રઘુવીરે મને પૈસા આપવાનું વચન આપ્યું હતું. ગોપાલ ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો. મારી બહેનની જમીનના બદલામાં મેં જમીન માટે ચાવી નહોતી આપી, તો પછી શા માટે? શંકરે કહ્યું, રઘુવીરે કહ્યું હતું કે તેને ફક્ત જૂના કાગળો જોવા છે. તેને કહ્યું હતું કે જો તેને જમીન વિશે સાચી માહિતી મળી જશે તો તે મને મારા પૈસા પાછા આપી દેશે. ગોપાળે કડવા અવાજે કહ્યું, અને તે તેની વાત માની લીધી? શંકરે માથું નમાવી લીધું. મારાથી ભૂલ થઈ ગઈ. ગોપાળે કહ્યું, ભૂલ? તે તારા જ બહેનોઈના ઘરનું રહસ્ય વેચી દીધું. શંકર રડવા લાગ્યો. મને નહોતી ખબર કે વાત આટલી દૂર જતી રહેશે. બાપુજીના મોત સુધી. શંકર અચાનક ચૂપ થઈ ગયો ને ગોપાળની આંખો નાની થઈ ગઈ. તને તે રાત વિશે કંઈ ખબર છે? શંકરે જવાબ ના આપ્યો. ગોપાળે તેનો હાથ પકડી લીધો. મામા, હવે એક શબ્દ પણ છુપાવે તો હું પોતે પોલીસને બધું કહી દઈશ. શંકરે આખરે કહ્યું, તે રાત્રે રઘુવીર તમારા બાપુજીને મળવા આવ્યો હતો, એ તો અમને ખબર છે, પણ તેના ગયા પછી? શંકર અટકી ગયો. શું થયું? હું ઘરની બહાર હતો. પછી મેં અંદરથી તમારા બાપુજીનો અવાજ સાંભળ્યો. ગોપાલનો શ્વાસ રોકાઈ ગયો. શું કહી રહ્યા હતા? શંકરે ધ્રુજતા ધ્રુજતા કહ્યું, રામદીન કહી રહ્યા હતા, તું મારી દીકરીની જમીન નહીં લઈ શકે. મેં અસલી કાગળ એવી જગ્યાએ મૂકી દીધો છે જ્યાં તું ક્યારેય નહીં પહોંચી શકે. ગોપાલે પૂછ્યું, પછી? રઘુવીર ગુસ્સામાં બહાર નીકળ્યો. અને બાપુજી? થોડી વાર પછી અમારી મા રૂમમાં ગઈ. ગોપાલ ચોંકી ગયો. અમ્મા? હા. પછી મને નથી ખબર. ગોપાલે પૂછ્યું, તે અમ્માને રૂમમાં જતા જોયા હતા? શંકરે માથું હલાવ્યું. હા. ગોપાલના મનમાં હજારો સવાલો ઉઠવા લાગ્યા. તે તરત જ ઘર તરફ ભાગ્યો. ઘરે પહોંચતા જ સીમાએ પૂછ્યું, ભાઈ કોણ હતું? ગોપાલે કહ્યું, મામા. સરસ્વતીનો ચહેરો બદલાઈ ગયો. શંકર? હા. સીમાએ પૂછ્યું, તેને શું કર્યું? ગોપાળે મા તરફ જોયું. તેને કહ્યું કે રઘુવીરને બાપુજીના રૂમની ચાવી તેને જ આપી હતી. સરસ્વતીએ આંખો બંધ કરી લીધી. હે ભગવાન! ગોપાળે પૂછ્યું, અમ્મા, તમે તે રાત્રે બાબુજીના રૂમમાં ગયા હતા? સરસ્વતી ચૂપ રહી. અમ્મા, આખરે તે તૂટી પડી. હા. શા માટે? તમારા બાપુજીએ મને બોલાવી હતી. શું કહ્યું હતું? સરસ્વતીનો અવાજ ભરાઈ આવ્યો. તેમણે કહ્યું હતું. સરસ્વતી,
જો મને કંઈ થઈ જાય તો સીમાની જમીન કોઈ પણ સંજોગોમાં જવા ન દેતી. સીમા રડી પડી. પછી સરસ્વતી કહ્યું, મેં તેમને પૂછ્યું હતું કે તેમને આટલો ડર કેમ લાગી રહ્યો છે? ગોપાળે પૂછ્યું, તેમણે શું કહ્યું? સરસ્વતીએ ધીમેથી જવાબ આપ્યો, તેમણે કહ્યું હતું મને બીમારીથી નહીં, પોતાના જ લોકોથી ડર લાગી રહ્યો છે. ગોપાળ સતબત થઈ ગયો. ત્યારે જ સીમાએ પૂછ્યું, અમ્મા, શું બાપુજીએ રઘુવીરનું નામ લીધું હતું? સરસ્વતીએ માથું હલાવ્યું, હા. અને કોઈનું? સરસ્વતીએ થોડી ક્ષણો વિચાર્યું. પછી તેની અચાનક આંખો પહોળી થઈ ગઈ. સરસ્વતીની વાત સાંભળીને ગોપાલના હોશ ઉડી ગયા. બાબુજીએ કહ્યું હતું, બંસીલાલથી સાવધાન રહેજે. ગોપાળે જૂની ડાયરી ફરીથી ઉપાડી. છેલ્લું પાનું ફાટેલું હતું. તે હિસ્સો કોઈએ જાણી બૂજીને કાઢી લીધો હતો. સીમાએ પૂછ્યું, ભાઈ, શું તને લાગે છે કે તે જ પાના પર બાબુજીએ પોતાના મોતનું રહસ્ય લખ્યું હતું? ગોપાલે કહ્યું, મને પૂરો વિશ્વાસ છે. હરિરામે ડાયરી પોતાના હાથમાં લીધી. રામદીન ક્યારેય જરૂરી વાત પુરાવા વગર નહોતો લખતો. માસ્તરજી બોલ્યા, તો પછી આપણને તે પાનું શોધવું પડશે. ગોપાલે પૂછ્યું, પણ ક્યાં? અચાનક સરસ્વતી બોલી, તમારા બાબુજી પોતાના કાગળો હંમેશા 3 જગ્યાએ રાખતા હતા. ક્યાં? તિજોરી, અનાજની કોઠાર અને મંદિર. ગોપાળે કહ્યું, 3 જગ્યાઓ જોઈ ચૂક્યા છીએ. સરસ્વતી થોડી ક્ષણ વિચારતી રહી. પછી તેના ચહેરા પર અચાનક યાદ આવવા જેવો ભાવ આવ્યો. ના, એક જગ્યા બીજી પણ હતી. સીમાએ પૂછ્યું, ક્યાં? સરસ્વતીએ ધીમેથી કહ્યું, તમારા બાપુજીના જૂના ઢોલિયા ખાટલા નીચે. ગોપાળ તરત જ અંદર ગયો. જૂનો ખાટલો વર્ષોથી રૂમના ખૂણામાં પડ્યો હતો. તેને ખાટલો ઊંધો કર્યો. નીચે માટી અને જૂના કપડાં વચ્ચે લાકડાનો એક નાનો ટુકડો લાગેલો હતો. ગોપાળે તેને હટાવ્યો. અંદર એક પાતળી જગ્યા બનેલી હતી. તેમાં કાગળનો એક નાનો ટુકડો હતો. ગોપાળે તેને ઉપાડ્યો. સીમા તેની પાસે આવી ગઈ. કાગળ એ જ હતો, ડાયરીના ફાટેલા પાનાનો હિસ્સો. ગોપાળે દ્રુત અવાજે વાંચવાનું શરૂ કર્યું. જો મારા મોત પછી આ પાનું મળે તો સમજી લેજો કે મારા પર બીમારીનું બહાનું બનાવવામાં આવશે. સીમાનો શ્વાસ રોકાઈ ગયો. ગોપાળ આગળ વાંચવા લાગ્યો. મારી તબિયત બગડવાના થોડા કલાક પહેલાં કોઈએ મને 1 ગ્લાસ દવા આપી હતી. સરસ્વતી મોંમાંથી નીકળ્યું. હે ભગવાન! ગોપાળનો ચહેરો પીળો પડી ગયો. દવા? હરિરામે પૂછ્યું, આગળ શું લખ્યું છે? કાગળનો આગળનો હિસ્સો ફાટેલો હતો. ફક્ત કેટલાક શબ્દો દેખાતા હતા. ગ્લાસ આપનાર, અને તે પછી કાગળ ગાયબ હતો. ગોપાળે મુઠ્ઠી ભીંસી લીધી. ફરી એ જ. સીમા બોલી, મતલબ કોઈએ આ હિસ્સાને પણ ફાડી નાખ્યો છે. માસ્ટરજીએ કહ્યું, પણ હવે આપણી પાસે એક મહત્વપૂર્ણ વાત છે. ગોપાળે પૂછ્યું, શું? રામદીનની તબિયત અચાનક બગડી હતી. જો તેણે દવાનો ઉલ્લેખ કર્યો છે તો આ ફક્ત બીમારીનો મામલો નથી રહ્યો. સીમાની આંખોમાં ડર હતો. શું બાબુજીને કોઈએ ઝેર આપ્યું હતું? હરિરામે તરત જ કહ્યું, તપાસ વગર કંઈ ન કહો. ત્યારે જ બહારથી અવાજ આવ્યો, ઝેર નહોતું. બધા અચાનક ચોંકી ગયા. દરવાજે બંસીલાલ ઊભો હતો. ગોપાળે ગુસ્સામાં પૂછ્યું, તું અહીં? બંસીલાલે કહ્યું, મને પોલીસે જવા દીધો છે. મેં જે કંઈ કર્યું હતું તે બધું કહી દીધું. ગોપાલ આગળ વધ્યો, તો હવે બતાવ, તે રાત્રે બાબુજીને શું થયું હતું? બંસીલાલની આંખો નમી ગઈ. રામદીને ઝેર નહોતું આપવામાં આવ્યું. તને કેવી રીતે ખબર? કારણ કે દવા મેં ખરીદી હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગોપાળે તેનો કોલર પકડી લીધો. તે? બંસીલાલે કહ્યું, રઘુવીરે મને દવા લાવવા કહ્યું હતું. તેને કહ્યું હતું કે રામદીનની હાલત ખરાબ છે અને દવા તરત જ જોઈએ છે. સીમાએ પૂછ્યું, દવા કોણે આપી? બંસીલાલ ચૂપ રહ્યો. ગોપાળે કહ્યું, બોલ. બંસીલાલે આખરે કહ્યું, દવા રઘુવીરે નહીં, ઘરના જ કોઈ માણસે રામદીનને આપી હતી. સરસ્વતીના ચહેરા પર ડર ઉતરી આવ્યો. ગોપાળે મા તરફ જોયું. અમ્મા! સરસ્વતી પાછળ હટી ગઈ. મેં ફક્ત દવા આપી હતી. ગોપાળનું દિલ બેસી ગયું. તમે? હા, પણ મને નહોતી ખબર કે તેમાં કંઈ ખોટું છે. સીમા તરત જ મા પાસે પહોંચી. અમ્મા, તમને દવા કોણે આપી હતી? સરસ્વતીની આંખો ભરાઈ આવી. તે ધ્રુજતા બોલી, રઘુવીરે. ગોપાળ સતબદ રહી ગયો. હવે સવાલ એ હતો કે રઘુવીર તે દવા કેમ આપી? શું તે સચમુચ રામદીનને નુકસાન પહોંચાડવા માંગતો હતો, કે તે દવાની પાછળ કોઈ બીજું સત્ય હતું? ત્યારે જ બંસીલાલે ધીમેથી કહ્યું, એક વાત બીજી પણ છે. ગોપાળે તેના તરફ જોયું. શું? બંસીલાલ બોલ્યો, રઘુવીરે તે દવા પોતે નહોતી ખરીદી. તેને મને જ માણસનું નામ આપ્યું હતું. તે નામ સાંભળીને તમે બધા હેરાન થઈ જશો. બંસીલાલની આ વાત સાંભળીને રૂમમાં જાણે પવન રોકાઈ ગયો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હેડ ડૉક્ટર જેને રામદીનના મોતને બીમારી બતાવીને મરણ પ્રમાણપત્ર બનાવ્યું હતું. ગોપાળે તરત જ પૂછ્યું, ડૉક્ટરનું નામ? બંસીલાલે કહ્યું, ડૉક્ટર શેખર. સીમાએ માથા પર હાથ મૂકી દીધો. આ ડૉક્ટર બાબુજીની સારવાર કરી રહ્યો હતો. હરિરામે ગંભીર થઈને પૂછ્યું, શું તને પાકી ખબર છે કે રઘુવીરે એ જ ડૉક્ટર પાસેથી દવા મંગાવી હતી? બંસીલાલ બોલ્યા, હા, મેં મારી સગી આંખે રઘુવીરને ડૉક્ટરના ક્લિનિકમાં જતા જોયો હતો. ગોપાળે કહ્યું, તો આપણે અત્યારે ડૉક્ટર પાસે જવું પડશે. બીજી સવારે ગોપાળ, સીમા, હરિરામ અને માસ્ટરજી ડૉક્ટર શેખરના ક્લિનિકે પહોંચ્યા. ડૉક્ટરે તેમને જોઈને થોડો ગભરાઈ ગયો. તમે લોકો અહીં? ગોપાળે સીધું પૂછ્યું. રામદીનના મોતના દિવસે તમે કઈ દવા લખી હતી?
ડૉક્ટર થોડી ક્ષણ ચૂપ રહ્યો. બહુ દર્દીઓ આવે છે, મને યાદ નથી. સીમાએ કહ્યું, મારા બાપુજી તમારા દર્દી હતા? તેમના મોતના થોડા કલાક પહેલાં તમે દવા આપી હતી. ડૉક્ટરે નજરો ચોરી લીધી. ગોપાળે ટેબલ પર રામદીની ડાયરીનું પાનું મૂકી દીધું. બાબુજીએ લખ્યું હતું કે તેમની તબિયત બગડતા પહેલાં તેમને 1 ગ્લાસ દવા આપવામાં આવી હતી. ડૉક્ટરે કાગળ જોયો. તેના હાથ ધ્રુજવા લાગ્યા. હરિરામે તરત જ પકડી લીધું. તમે કંઈ છુપાવી રહ્યા છો? ડૉક્ટરે કહ્યું, ના. ગોપાળે કડક અવાજે પૂછ્યું, સાચું બતાવો. થોડી વારની શાંતિ પછી ડૉક્ટરે ખુરશી પર બેસતા કહ્યું, રામદીને જે દવા આપવામાં આવી હતી તે સામાન્ય દવા હતી. સીમાએ પૂછ્યું, તો પછી તેમની હાલત આટલી અચાનક કેમ બગડી? ડૉક્ટરે કહ્યું, કારણ કે રામદીને પહેલેથી જ હૃદયની બીમારી, દિલની બીમારી હતી. ગોપાળે પૂછ્યું, તો મૃત્યુ સ્વાભાવિક હતું? ડૉક્ટરે માથું હલાવ્યું. મારી જાણકારી મુજબ હા. ગોપાળે રાહતનો શ્વાસ લીધો. પણ ત્યારે જ હરિરામે પૂછ્યું, તો મરણ પ્રમાણપત્ર પર તમે આટલી ઉતાવળ સહી કેમ કરી? ડૉક્ટર ચૂપ થઈ ગયો. માસ્ટરજીએ કહ્યું, અને પોસ્ટમોર્ટમ કેમ ન કરાવ્યું? ડૉક્ટરે ધીમેથી કહ્યું, પરિવારે ના પાડી હતી. ગોપાળ ચોંકી ગયો. પરિવારે? તેણે માનો ચહેરો યાદ કર્યો. અમ્માએ તો ક્યારેય નહોતું કહ્યું. ડૉક્ટરે માથું નમાવી લીધું. મેં આપને નહીં તો કોણે? ડૉક્ટરે જવાબ ના આપ્યો. ગોપાળે ટેબલ પર હાથ માર્યો. કોણે? ડૉક્ટર ડરી ગયો. પછી બોલ્યો, રઘુવીરે. સીમાના ચહેરા પર અવિશ્વાસ હતો. રઘુવીરે પોસ્ટમોર્ટમ રોકવા કહ્યું હતું. ડૉક્ટરે માથું હલાવ્યું. તેણે કહ્યું હતું કે પરિવારને બદનામી નથી જોઈતી. ગોપાળે પૂછ્યું, અને તમે તેની વાત માની લીધી? ડૉક્ટરની આંખોમાં શરમ આવી ગઈ. તેને મને પૈસા આપ્યા હતા. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સીમાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, કેટલા? ડૉક્ટરે જવાબ ના આપ્યો. કેટલા? 500? ગોપાળની મુઠ્ઠીઓ કસાઈ ગઈ. અને બદલામાં? ડૉક્ટર બોલ્યો, મારે મૃત્યુને સામાન્ય બીમારી તરીકે નોંધવાનું હતું. સીમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ શું બાબુજીને ઝેર આપવામાં આવ્યું હતું? ડૉક્ટરે તરત જ કહ્યું, ના. બધા ચોંકી ગયા. તમે આટલી ચોક્કસતાથી કેવી રીતે કહી રહ્યા છો? ડૉક્ટરે કહ્યું, કારણ કે દવામાં ઝેર નહોતું. ગોપાળે પૂછ્યું, તો પછી સાચું શું છે? ડૉક્ટર થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી તેને પોતાની જૂની ફાઇલ ખોલી. રામદીની હાલત દવા લીધાના લગભગ 1 કલાક પછી ખૂબ જ ઝડપથી બગડી હતી. મેં આ વાત મારી નોટ્સમાં લખી હતી. ગોપાળે ફાઇલ છીનવીને જોઈ. તેમાં લખ્યું હતું, દવા લીધા પછી અસામાન્ય પ્રતિક્રિયા, દર્દીને તરત જ હોસ્પિટલ લાવવો જોઈએ. સીમાએ પૂછ્યું, તો તેમને હોસ્પિટલ કેમ ન લઈ જવાયા? ડૉક્ટરે માથું નમાવી લીધું. કારણ કે મને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે દર્દીને ક્યાંય નથી લઈ જવાનો. કોણે? ડૉક્ટરે ધ્રુજતા અવાજે કહ્યું, રઘુવીરે. ગોપાળે ગુસ્સામાં કહ્યું, જો સમયસર હોસ્પિટલ લઈ ગયા હોત તો શું બાબુજી બચી શક્યા હોત? ડૉક્ટર ચૂપ રહ્યો. આ જ ચૂપી જવાબ હતી. સીમા ફૂટી ફૂટીને રડવા લાગી. મતલબ બાબુજીને બચાવી શકાયા હોત? ડૉક્ટરે ધીમેથી કહ્યું, કદાચ. ડૉક્ટરના ક્લિનિકમાંથી નીકળતા જ ગોપાળે નિર્ણય કરી લીધો. આપણે અત્યારે જૂની નહેર પાસે જવું પડશે. સીમાએ પૂછ્યું, જો ત્યાં બાબુજીએ કોઈ પુરાવો છુપાવ્યો હોય તો? ગોપાળે કહ્યું, તો તેને આજે પોતાના હાથમાં લેવો પડશે. હરિરામે તરત જ કહ્યું, હું પણ ચાલીશ. માસ્ટરજીએ રોક્યા, સાવધાનીથી જજો. જો રઘુવીરને આ જગ્યાની ખબર પડી ગઈ તો તે પુરાવા પૂછવામાં વાર નહીં કરે. ગોપાળે ગંભીર થઈને કહ્યું, એટલા માટે જ આપણે તેનાથી પહેલાં પહોંચવું પડશે. ત્યારે નહેર તરફ ચાલી નીકળ્યા. જૂની નહેર હવે લગભગ સુકાઈ ચૂકી હતી. કિનારે ઝાડીઓ ઉગી નીકળી હતી અને જગ્યાએ માટી ઘસી ગઈ હતી. હરિરામે એક જૂના ઝાડ તરફ ઇશારો કર્યો. રામદેવ અવારનવાર આ જ જગ્યાએ બેસતો હતો. ગોપાળે આસપાસ જોયું. ડૉક્ટરે કહ્યું હતું કે બાબુજીને નહેર પાસે કંઈક છુપાવવાની વાત કહી હતી. સીમા અચાનક ઝાડીઓ તરફ આગળ વધી. ભાઈ, અહીં જુઓ. માટી પર પગના તાજા નિશાન હતા. ગોપાળ નમી ગયો. કોઈ આપણાથી પહેલાં અહીં આવ્યું છે? હરિરામે કહ્યું, અને જાજો સમય નથી થયો? ગોપાળે નિશાનોનો પીછો કર્યો. થોડી દૂર જઈને તેને જમીન પર તૂટેલી લાકડાની પેટી દેખાઈ. પેટી ખુલ્લી હતી. અંદર કંઈ નહોતું. સીમાનો ચહેરો ઉતરી ગયો. પુરાવો કોઈ લઈ ગયું. ગોપાળે પેટીને ધ્યાનથી જોઈ. તેના ખૂણામાં એક નાનો કાગળ ફસાયેલો હતો. તેને કાગળ કાઢ્યો. તેના પર રામદીની હસ્તલેખા લખાણ હતી. જે દિવસે મારી દીકરી પોતાના હિસ્સા માટે ઊભી થશે તે દિવસે આ કાગળ તેના કામ આવશે. સીમાની આંખોમાં આંસુ આવી ગયા. બાબુજીએ સચમુચ મારો હિસ્સો બચાવવા માટે બધું જ કર્યું હતું. ગોપાળે કાગળ ઉલટાવ્યો. પાછળ એક નકશો બન્યો હતો. નકશામાં નહેર, મંદિર અને એક જૂનો કૂવો બનેલો હતો. હરિરામ અચાનક બોલ્યો, આ કૂવો? ગોપાળે પૂછ્યું, શું થયું? આ કૂવો હવે સુકાઈ ચૂક્યો છે, પણ રામદીને એકવાર મને કહ્યું હતું કે તેને સૌથી જરૂરી કાગળ ત્યાં જ છુપાયો છે. ગોપાળે કહ્યું, તો પછી પેટી ફક્ત છેતરામણી હતી? બધા કૂવા તરફ વધ્યા. કૂવો બહુ જૂનો હતો. તેની આસપાસ ઝાડીઓ ઉગી હતી. ગોપાળે નીચે ઝાંક્યું. બહુ ઊંડો છે? હરિરામે દોરડું કાઢ્યું. હું નીચે ઉતરું છું. ગોપાળે કહ્યું, ના, હું જઈશ. સીમાએ તેનો હાથ પકડી લીધો. સાચવીને જજે ભાઈ. ગોપાળ દોરડાના સહારે ધીમે ધીમે નીચે ઉતરી ગયો. થોડી જ વારમાં તેનો અવાજ આવ્યો, અહીં કંઈક છે. ઉપર ઊભેલા બધા લોકો ઉત્સાહિત થઈ ગયા. શું?
લોખંડનો ડબ્બો. ગોપાળે ડબ્બો બહાર કાઢ્યો. ડબ્બો કાટ લાગેલો હતો, પણ બંધ હતો. હરિરામે તેને ખોલવાનો પ્રયાસ કર્યો. અંદર એક જૂની પેન ડ્રાઈવ, કેટલીક તસવીરો અને એક પરબડિયું લિફાફો હતું. ગોપાળે હેરાનીથી પૂછ્યું, પેન ડ્રાઈવ? માસ્ટરજીએ કહ્યું, 15 વર્ષ પહેલાં તો આવી વસ્તુ રામદીન પાસે નહોતી. ગોપાળ સમજી ગયો, મતલબ આ પછીથી અહીં રાખવામાં આવી છે. સીમાએ પૂછ્યું, કોણે? ગોપાળે તસવીર જોવાની શરૂ કરી. પહેલી તસવીરમાં રઘુવીર કોઈ માણસ સાથે વાત કરી રહ્યો હતો. બીજી તસવીરમાં એ જ માણસ બંસીલાલ સાથે હતો. ત્રીજી તસવીરમાં જોઈને ગોપાળના હાથ ધ્રુજી ગયા. તેમાં શંકર મામા રઘુવીર પાસેથી પૈસા લેતા દેખાઈ રહ્યા હતા. સીમા સતવદ રહી ગઈ. મામા? ગોપાળે દાંત પીસ્યા. તો તેને ફક્ત ચાવી જ નહોતી વેચી. હરિરામે કહ્યું, તસવીરો જૂની છે. કદાચ આ જ કારણે રામદીનને બધી ખબર પડી ગઈ હતી. ગોપાળે લિફાફો ખોલ્યો. અંદર એક નાનો કાગળ હતો. તેમાં પર લખ્યું હતું, શંકર પર ભરોસો ન કરવો. તેને રઘુવીર પાસેથી પૈસા લીધા છે, પણ તે એકલો નથી. સીમાએ પૂછ્યું, એકલો નથી મતલબ? ગોપાળે આગળની લીટી વાંચી. તેની આંખો પોળી થઈ ગઈ. મારા ઘરમાં એક બીજો વ્યક્તિ છે જે રઘુવીરને સમાચાર આપે છે. સીમાએ ગભરાઈને કહ્યું, ભાઈ કોણ? ગોપાળે કાગળ ઉલટાવ્યો. પાછળ નામ નહોતું, બસ એક નિશાન બન્યું હતું, એક લાલ દોરો. ગોપાળને તરત જ યાદ આવ્યું, એ જ લાલ દોરો જે રઘુવીર સાથે આવેલા માણસની કલાઈ પર હતો. હરિરામે કહ્યું, તો તે માણસ ફક્ત બંસીલાલનો સાથી નહોતો? માસ્ટરજી બોલ્યા, તે ઘરના જ કોઈ માણસ સાથે સતત સંપર્કમાં હતો. મંગળ જમીન પર બેભાન પડ્યો હતો. ગોપાળે તરત જ તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો. મંગળ, આંખો ખોલ. સીમા ગભરાઈને બોલી, ભાઈ આને બહુ વાગ્યું છે. હરિરામે કહ્યું, અને તરત જ હોસ્પિટલ લઈ ચાલો. ગોપાળે સીમાને કહ્યું, તું મંગળ સાથે જા, હું પેલા માણસને પકડીને આવું છું. સીમાએ તેનો હાથ પકડી લીધો. એકલા ન જતા. ગોપાળે લાલ દોરાવાળા માણસ તરફ જોયું. તે ઝાડીઓની પાછળથી ખેતરો તરફ ભાગી ચૂક્યો હતો. જો આજે તેને ન પકડ્યો તો કદાચ ફરી ક્યારેય નહીં મળે. ગોપાળ તેની પાછળ દોડ્યો. માણસ ઝડપથી ભાગી રહ્યો હતો. ગોપાળે પૂરી તાકાત લગાવી દીધી. થોડે દૂર જઈને તે જૂની નહેર પાસે પહોંચ્યો. અચાનક માણસ રોકાઈ ગયો. તેને પાછળ ફરીને જોયું. ગોપાળ પણ રોકાઈ ગયો. હવે ક્યાં ભાગીશ? માણસે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. ગોપાળ આગળ વધ્યો. રામદીન બાબુના મોત વિશે જે જાણો છો તે બધું બતાવો. માણસે કહ્યું, તને કંઈ નહીં મળે. ગોપાળે કહ્યું, મને જમીન નથી જોઈતી, મને મારા બાપુજીનું સત્ય જોઈએ છે. માણસ થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી તેના ચહેરા પરથી કાપડ હટાવી દીધું. ગોપાળની આંખો પોળી થઈ ગઈ. તે ગામનો જૂનો કમ્પાઉન્ડર હતો, રમેશ. ગોપાળે હેરાનીથી કહ્યું, તું? રમેશે માથું નમાવી લીધું. હા. તું રઘુવીર સાથે હતો? હા. કેમ? રમેશે કહ્યું, પૈસા માટે. ગોપાળનો ગુસ્સો વધી ગયો. તે બાબુજીની દવામાં કંઈક ભેળવ્યું હતું? રમેશે તરત જ માથું હલાવ્યું. ના. ગોપાળ અટકી ગયો. તો પછી શું કર્યું? રમેશ બોલ્યો, મેં ફક્ત દવા પહોંચાડી હતી. કોના કહેવાથી? રઘુવીરના. ગોપાળે પૂછ્યું, દવા કઈ હતી? રમેશે કહ્યું, હૃદયની દવા. ગોપાળે કહ્યું, તો પછી બાબુજીની હાલત અચાનક કેમ બગડી? રમેશે જવાબ આપ્યો, કારણ કે તેમને સમયસર હોસ્પિટલ ન પહોંચાડાયા. ગોપાળની આંખો ભરાઈ આવી. અને એ કોણે રોક્યું? રમેશ ચૂપ રહ્યો. ગોપાળે કહ્યું, રમેશ હવે સાચું બોલ. રમેશે ધ્રુજતા કહ્યું, મેં નહોતું રોક્યું. તો કોણે? રઘુવીરે. ગોપાળે ઊંડો શ્વાસ લીધો. મને પહેલેથી ખબર છે. રમેશે કહ્યું, ના, તને પૂરી વાત નથી ખબર. ગોપાળે તેને જોયો. શું વાત? રમેશે ચારે તરફ જોયું. રામદીન બાબુએ મરતા પહેલા મને એક વસ્તુ આપી હતી. શું? રમેશે ખિસ્સામાંથી એક જૂનો પત્ર કાઢ્યો. ગોપાળે તેને જોતા જ ઓળખી લીધો. આ બાબુજીનું લખાણ છે. રમેશે કહ્યું, તેમને કહ્યું હતું કે જો તેમને કંઈ થઈ જાય તો આ તને આપી દેવું. ગોપાળે પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું, ગોપાળ, રઘુવીરથી સાવધાન રહેજે, પણ તેનાથી પણ વધુ એ વ્યક્તિથી સાવધાન રહેજે જે મારા મર્યા પછી તારી સામે લડશે. ગોપાળના હાથ ધ્રુજી ગયા. તે આગળ વાંચવા લાગ્યો, કારણ કે તે મારા મોતનું સૌથી મોટું સત્ય જાણે છે. નીચે કેટલાક શબ્દો કપાયેલા હતા, પણ છેલ્લી લીટી સાફ હતી. તેને મને દવા નહોતી આપી. તેને મને દવા આપવાવાળાને ઘરમાં મોકલ્યો હતો. ગોપાળનો શ્વાસ રોકાઈ ગયો. દવા આપવાવાળો? રમેશે કહ્યું, હું હતો. ગોપાળે પૂછ્યું, અને તને ઘરમાં કોણે બોલાવ્યો? રમેશે આંખો બંધ કરી લીધી. મેં વિચાર્યું હતું કે હવે ક્યારેય નહીં બતાવું, પણ મને ડર છે કે જો મેં નામ લીધું તો મારો જીવ પણ જઈ શકે છે. ગોપાળે કહ્યું, આજે તારી પાસે બે રસ્તા છે, અથવા સાચું બોલ, અથવા તો જિંદગીભર આ બોજ સાથે જીવ. રમેશની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણે ધીમેથી કહ્યું, રામદીન બાબુને દવા મેં નહોતી આપી. ગોપાળ ચોંકી ગયો. હમણાં તો તે કહ્યું કે હું દવા લઈને ઘરે પહોંચ્યો હતો, પણ તેમના રૂમ સુધી પહોંચતા પહેલાં જ મને રોકી દેવામાં આવ્યો હતો. કોણે? રમેશે ધ્રુજતા અવાજે કહ્યું, તારી માએ. ગોપાળના પગ નીચેની જમીન ખસી ગઈ. અમ્મા? હા, પણ કેમ? રમેશે કહ્યું, તેમણે કહ્યું હતું કે દવા તે પોતે આપશે. ગોપાળ કંઈ બોલી ન શક્યો. રમેશે આગળ કહ્યું, હું બહાર ઊભો હતો. થોડી વાર પછી રૂમની અંદરથી રામદીન બાબુનો અવાજ આવ્યો. શું કહી રહ્યા હતા? રમેશે કહ્યું, તેમણે કહ્યું, સરસ્વતી તું પણ?
ગોપાળની આંખો ભરાઈ આવી. ગોપાળ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે રાત ખૂબ થઈ ચૂકી હતી. આંગણામાં સરસ્વતી એકલી બેઠી હતી. તેની સામે એ જ જૂની તિજોરી મૂકેલી હતી જેમાં રામદીન પોતાના જરૂરી કાગળો રાખતો હતો. ગોપાળ ધીમે ધીમે માની સામે જઈને ઊભો રહી ગયો. અમ્મા, આજે મને સત્ય જોઈએ છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કહાનીમાં. સરસ્વતીએ માથું ઊંચું કર્યું. કયું સત્ય? ગોપાળની આંખો ભરાઈ આવી. બાબુજીની છેલ્લી રાતનું. સરસ્વતી કહીને બોલી. ગોપાલે ધ્રુજતા અવાજે કહ્યું, રમેશે બધું બતાવી દીધું છે. મંગળે પણ. મને ખબર છે કે તમે બાબુજીને દવા આપી હતી. સરસ્વતીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. હા, સીમા પણ રૂમમાંથી બહાર આવી ગઈ. અમ્મા, શું તમે બાબુજીને દવા આપી હતી? સરસ્વતીએ માથું નમાવી લીધું. હા દીકરી, ગોપાળે પૂછ્યું અને તે પછી રઘુવીર સાથે ફોન પર વાત કરી રહી હતી. સરસ્વતીએ આંખો બંધ કરી લીધી. હા. સીમા પાછળ હટી ગઈ. તો શું તમે રઘુવીર સાથે મળેલા હતા? સરસ્વતી અચાનક રડી પડી. ના. ગોપાળ ચૂપ રહ્યો. સરસ્વતીએ તિજોરી ખોલી અને તેમાંથી એક જૂનો કાગળ કાઢ્યો. તમારા બાબુજીના મોતના 1 દિવસ પહેલા રઘુવીર મારી પાસે આવ્યો હતો. ગોપાળે પૂછ્યું, કેમ? તેને ધમકી આપી હતી કે જો સીમા જમીનનો હિસ્સો નહીં છોડે તો તે તારા પર ખોટો કેસ ઠોકી દેશે. ગોપાળની આંખો પોલી થઈ ગઈ. સરસ્વતી કહ્યું, તેણે કહ્યું હતું કે તે તને જેલ મોકલી દેશે અને સીમાને તેના બાળકોથી અલગ કરી દેશે. સીમા રડતા બોલી, પણ તમે તેને જવાબ કેમ ના આપ્યો? મેં આપ્યો હતો. સરસ્વતીના અવાજમાં પહેલીવાર ગુસ્સો આવ્યો. મેં કહ્યું હતું કે મારી દીકરી ગરીબ હોઈ શકે છે પણ પોતાના બાપની જમીનની ભીખ નહીં માગે. ગોપાળની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. પછી રઘુવીર ચાલ્યો ગયો પણ જતા જતા કહી ગયો કે તે રામદીનને નહીં છોડે. સરસ્વતીએ આગળ કહ્યું, એ જ રાત્રે તમારા બાબુજીની તબિયત બગડી ગઈ. ડૉક્ટરે દવા આપી હતી. હું એ જ દવા લઈને તેમના રૂમમાં ગઈ. પછી બાબુજીએ શું કહ્યું? સરસ્વતી રડતા બોલી. તેમણે દવા જોતા જ કહ્યું, આને ના આપતી. ગોપાળ ચોંકી ગયો. કેમ? તેમણે કહ્યું કે રઘુવીરે દવા બદલવાનો પ્રયાસ કર્યો છે. સીમાએ પૂછ્યું, પછી તમે દવા કેમ આપી? સરસ્વતીએ માથું હલાવ્યું. મેં એ દવા નહોતી આપી. મેં ડૉક્ટરની અસલી દવા આપી હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગોપાળે પૂછ્યું, તો પછી બાબુજીની હાલત કેમ બગડી? સરસ્વતીએ કહ્યું, કારણ કે એ જ સમયે રઘુવીર લાઇટ બંધ કરીને પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે તમારા બાબુજી સાથે ઝઘડો કર્યો. તમારા બાબુજી પહેલેથી જ નબળા હતા. ઝઘડા દરમિયાન તેમને તીવ્ર હુમલો દોરો પડ્યો. ગોપાળે પૂછ્યું, પછી તમે રઘુવીર સાથે ફોન પર વાત કેમ કરી? સરસ્વતીએ જૂનો કાગળ તેના તરફ લંબાવ્યો. કારણ કે તેણે કહ્યું હતું કે જો હું પોલીસને બોલાવીશ તો તે સીમાના કાગળો સળગાવી દેશે. ગોપાળે કાગળ વાંચ્યો. તેમાં રામદીનનું લખાણ હતું. સરસ્વતી, બાળકોને સાચવજે, બચાવજે. મારા મોતનો બદલો ન લેતી. સીમાનો હિસ્સો બચાવી લેજે. આ જ મારો છેલ્લો ધર્મ છે. સીમા કાગળને છાતીએ લગાવીને ફૂટી ફૂટીને રડવા લાગી. બાબુજી, તમે મરતી વખતે પણ મારો જ વિચાર કર્યો? સરસ્વતીએ દીકરીને ગળે લગાવી લીધી. દીકરીનો બાપ ક્યારેય દીકરીને પારકી નથી સમજતો. દુનિયા તેને પારકી કહે છે. ત્યારે જ બહાર પોલીસની જીપ રોકાઈ. રઘુવીરને હાથકડી લગાવીને સામે લાવવામાં આવ્યો. પોલીસ અધિકારીએ કહ્યું, ડૉક્ટરની ગવાહી, જૂની જમીનની ફાઇલ, પેન ડ્રાઈવ અને બંસીલાલનું નિવેદન પુરાવા અમારી પાસે છે. રઘુવીર પર છેતરપિંડી, જાલસાજી અને કાવતરા હેઠળ કાર્યવાહી થશે. રઘુવીરે છેલ્લી વાર સીમા તરફ જોયું. તને જમીન મળી પણ ગઈ તો શું કરીશ? સીમાએ આંસુ લૂછ્યા. તેને વેચીશ નહીં. રઘુવીરે તો શું કરીશ? સીમાએ શાંત સ્વરે કહ્યું, જે જમીન માટે તે મારા ભાઈ અને મારી વચ્ચે નફરત ઊભી કરવાનો પ્રયાસ કર્યો એ જ જમીન પર ગામની દીકરીઓ માટે સ્કૂલ બનાવીશ. ગોપાળે બહેન તરફ જોયું. સચમુચ? સીમા મલકાઈ. હા ભાઈ, બાબુજી કહેતા હતા ને, દીકરીને તેનો હિસ્સો ફક્ત જમીનમાં નહીં જિંદગીમાં પણ મળવો જોઈએ. હરિરામની આંખો પણ ભીની થઈ ગઈ. આ જ રામદીનનું અસલી સ્વરૂપ હતું. પછી મિત્રો એવું થયું કે કેટલાક મહિનાઓ પછી જમીનનો કાનૂની ફેસલો સીમા અને સરસ્વતીની તરફેણમાં આવ્યો. સીમાએ પોતાના હિસ્સાની જમીનમાં સ્કૂલ બનાવી. સ્કૂલના દરવાજા પર પથ્થર મૂકવામાં આવ્યો. રામદીન કન્યા શિક્ષણ કેન્દ્ર. ઉદ્ઘાટનના દિવસે ગોપાળે બહેનને પૂછ્યું, સીમા, તને તારો હિસ્સો મળી ગયો? સીમાએ સ્કૂલ તરફ જોયું. હા ભાઈ, ખુશ છે? સીમાની આંખોમાં આંસુ આવી ગયા. બહુ. કેમ? સીમાએ ધીમેથી કહ્યું, કારણ કે બાબુજીએ મને ફક્ત જમીનનો હિસ્સો નહોતો આપ્યો. તેમણે મને અહેસાસ આપ્યો હતો કે દીકરી ક્યારેય પારકું ધન નથી હોતી. ગોપાળે બહેનનો હાથ પકડી લીધો. સરસ્વતીએ આકાશ તરફ જોયું. રામદીન, આજે તમારી દીકરીએ તમારું વચન નિભાવી દીધું. પવનનો એક ઝોકો આવ્યો. સ્કૂલ પર લાગેલું બોર્ડ ધીમે ધીમે હલવા લાગ્યું અને એવું લાગ્યું જાણે દૂર ક્યાંક રામદીનનો અવાજ ગુંજી રહ્યો હતો. દીકરીને હિસ્સો આપવો દયા નથી, તેનો હક છે. એક સવાલ આપને, જો તમે ગોપાળની જગ્યાએ હોત તો શું તમે તમારી બહેનનો હક બચાવવા માટે પોતાના જ પરિવાર સામે ઊભા રહત? અને જો તમારા પિતાએ જતાં જતાં તમારી પાસે ફક્ત આટલું જ કહ્યું હોત,
મારી દીકરીનો હિસ્સો ક્યારેય છીનવી ન દેતો તો શું તમે તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરત? જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો નીચે કોમેન્ટમાં ફક્ત આટલું લખો, દીકરી ક્યારેય પારકું ધન નથી હોતી. ત્યારે તમારો આ એક કોમેન્ટ એ દીકરીના નામે છે જે પોતાના હક માટે ઊભી થઈ. જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા તમારા મિત્રો, ફેમિલી ગ્રુપ, ભાઈબંધો બધાને મોકલી દો, બધાને શેર કરી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આભાર.